ચાલો હવે પેલા તમારી પાસે અહીંયા એક યુનિફોર્મ રિંગ હતી, અહીંયા યુનિફોર્મ રિંગ કીધી હતી જેના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મ રિંગ છે, તો અહીંયા આવી રીતના યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હતો. અહીંયા આવી રીતના બધી જગ્યાએ કેપિટલ ક્યુ ચાર્જ હતો. સાથે સાથે મેં સેન્ટરથી સ્ટાર્ટ કરીને આર લેન્થનો જ, રિંગની રેડિયસ બી આર હતી, રોડની લેન્થ બી આર હતી, એવો એક યુનિફોર્મ રોડ લીધો, ખાલી એના ઉપર ચાર્જ સ્મોલ ક્યુ હતો, ઓલા પર ચાર્જ કેપિટલ ક્યુ હતો રિંગ પર, અને રોડ પરનો ચાર્જ સ્મોલ ક્યુ હતો, બે યુનિફોર્મ જ હતા. અને ક્વેશ્ચન એવો કીધો હતો ફાઇન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન રિંગ એન્ડ રોડ. તો હવે રિંગને લીધે આ રોડ જે છે છોકરાઓ એ રિંગની એક્સિસ પર છે, રોડ જે છે એ રિંગની એક્સિસ પર છે, અને એક્સિસ પર જે ફોર્સ લાગે એની ફોર્મ્યુલા આપણને ખબર હતી, ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણે કાલ સમજ્યા હતા, કે ક્યુ ઇન્ટુ ડિસ્ટન્સ અપોન છોકરાઓ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. રિંગને લીધેની એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની આ ફોર્મ્યુલા હતી. હવે અહીંયા બે આપણે વસ્તુ સમજીએ, મારે તો બે વચ્ચેનો ફોર્સ ફાઇન્ડ કરવું છે. જેટલું ફોર્સ રિંગ રોડ પર એક્ઝર્ટ કરશે એટલું જ ફોર્સ રોડ રિંગ પર એક્ઝર્ટ કરવાનું છે બાય એક્શન રિએક્શન. ઈઝી આપણને શું ઈઝી પડે ફાઇન્ડ કરવું, તો કે હું રિંગને લીધે રોડ પર ફોર્સ ફાઇન્ડ કરું. કેમ સાહેબ ઈ કેમ ઈઝી પડે? કારણ કે રિંગને લીધે મને આ રોડ પર, ટૂંકમાં રોડ એની એક્સિસ પર છે, તો રિંગને લીધે એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા મારી પાસે છે. રિંગને લીધે એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ઇન્ટુ હું રોડ પરનો ચાર્જ કરી નાખું તો ક્યુ ઈ મને ફોર્સ મળી જાય. કારણ કે મારી પાસે રિંગ આ રોડને લીધે એની એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આપણે નથી, આઈડિયા નથી આપણને, એટલા માટે એમાં એલિમેન્ટ લેવાની બધા અઘરા પડે એટલે. તો સર હવે આપણે શું કરવાનું, તો કે સિમ્પલ છે, પહેલા હું આ રિંગ અને આ રોડ છે, આખે આખો રોડ સીધે સીધું લઈ લેવાનું નહીં, કારણ કે રોડની લેન્થ સારી એવી છે, જેટલી તમારી રિંગની રેડિયસ છે ને, જેટલી તમારી રિંગની રેડિયસ છે એટલી જ તમારા રોડની લેન્થ છે. તો આ પોઈન્ટ આવો રીતના રોડ હોય તો દરેક પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું જુદું હોય, તો સીધે સીધું ફોર્સ ફાઇન્ડ ન કરી શકો. એટલા માટે હું સેન્ટરથી એક્સ જેટલા ડિસ્ટન્સે ગયો અને મેં એક dx વિથનો એલિમેન્ટ લીધો. અચ્છા, કાલે મેં તો તમને એવું સમજાવ્યું હતું કે રિંગને લીધે પોઝિટિવલી ચાર્જ રિંગ હોય તો એની એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ અવેજ આવતું હતું, તો ડાયરેક્શન આપણને ખબર જ છે. તો આખે આખા પોઝિટિવ ચાર્જને લીધે આ જે તમારો એલિમેન્ટ છે એ એલિમેન્ટ પર ડીઈ જેટલું ફોર્સ, ડીઈ ની બાય ધ વે ઈ જેટલું ફોર્સ રાઇટવર્ડ લાગવાનું છે. આ ઈ જેટલું ફોર્સ આ ડાયરેક્શનમાં જશે. અચ્છા, ઈ વેક્ટર આમ લખી નાખો. આના ઉપરનો ચાર્જ હું ડીક્યુ કહી દઉં છોકરાઓ. કેમ સાહેબ જુદો જુદો ડીક્યુ ચાર્જ એલિમેન્ટ કેમ લીધું? અરે એલિમેન્ટ મારી ને તમારી રિસ્પેક્ટમાં એલિમેન્ટ છે, વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ ઈ પોઈન્ટ જ છે, અને પી પોઈન્ટ પાસે જેટલો ચાર્જ છે એના પર ક્યુ ઈ ફોર્સ લાગે છે, કારણ કે રોડના ઈચ એન્ડ એવરી પાર્ટ પર ઈની વેલ્યુ જુદી જુદી છે. તો પહેલા હું અહીંયા સોલ્યુશનમાં લખું કે ભાઈ ઇલેક્ટ્રિક ફોર્સ on elemental charge dq is, that is df is equal to dq into e. ઈ પોઈન્ટ પર ઈ મારે લખી નાખવાનું. સાહેબ ડીક્યુ કેમ લખશો? અરે મેં કીધું છે યુનિફોર્મ રોડ છે, તો તમે ડાયરેક્ટલી સિમ્પલ આવી રીતના ન લખી શકો કે ટોટલ લેન્થ કેટલી હતી આર, આર લેન્થ પર ચાર્જ ક્યુ હતો, તો dx લેન્થ પર ચાર્જ કેટલો થયો, તો ધેટ ઇઝ dq ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુ ઇન્ટુ dx અપોન આર. dq ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુ ઇન્ટુ dx અપોન આર. ચાલો dq મને મળી ગયું, તો df ઇઝ ઇક્વલ ટુ dq ની જગ્યાએ હું મૂકું છું સ્મોલ ક્યુ બાય આર ઇન્ટુ dx. ઈ કેટલું સર? ઈ પોઈન્ટ પાસે તમને ફોર્મ્યુલા હમણાં મેં કીધી હતી, ઈ આવશે કે કોને લીધે છે? રિંગને લીધે, તો રિંગ પરનો ચાર્જ કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. અચ્છા, આવું તમને આ એક એલિમેન્ટલ ચાર્જ ડીક્યુ પરનું ફોર્સ મળ્યું. આવા તો ઘણા બધા એલિમેન્ટ હશે, તો મારે શું કરવાનું? નેટ ફોર્સ માટે ઇન્ટિગ્રેશન. સો નેટ ફોર્સ
એફ જોતું હોય તો ઇન્ટિગ્રેશન ડીએફ. અચ્છા, આવા એલિમેન્ટ ક્યાંથી ક્યાં શરૂ કરીને છે તો કે આખા રોડ પર હશે, તો અહીંયા હું 0 માની લઉં તો સાહેબ 0 થી r વચ્ચે બધી જગ્યાએ હશે. અચ્છા, તો હવે આમાં આપણે શું કરશું? કાંઈ નહીં સાહેબ, જેટલું કોન્સ્ટન્ટ છે જેટલું બહાર લઈ શકાતું એટલું બહાર લઈ લો. કે બહાર આવશે, કેપિટલ ક્યુ બહાર આવશે, સ્મોલ ક્યુ બહાર આવશે, અપોન આર બહાર આવશે, અને સાહેબ ઇન્ટિગ્રેશનમાં અહીંયા 0 થી જે r વધવાનું છે ત્યાં એક્સ ડીએક્સ બચશે ઉપર, અને નીચે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 બચશે. સાહેબ આમાં ઉપર એક્સ છે નીચે એક્સ છે, આવા સમયે કેમ કરવાનું? મેં તમને 3-4 વખત આપણું આ ટાઈપનું ઇન્ટિગ્રેશન આવી ગયું છે, ઇન્ટિગ્રેશન બાય સબસ્ટિટ્યુશન મેથડ. બી ગ્રુપ વાળાને હવે આવડી જ જવું જોઈએ, છતાંય બી ગ્રુપ વાળાને હું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કહેતો આને, કે ભાઈ મારે શું કરવાનું? તો કે સાહેબ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર તમે એઝ્યુમ કરી લો. સાઈડમાં તમને સમજાવી દઉં છું. હવે આનું ડિફરન્શિએશન કરો તો 2x dx આવશે. r તો છોકરાઓ કોન્સ્ટન્ટ છે એટલે 0, તો 2t dt આવશે. ધેટ મીન્સ કે x dx ઇઝ ઇક્વલ ટુ હું t dt મૂકી દઉં. તો અહીંયા ઇન્ટિગ્રેશનમાં લિમિટ સિવાયનું x dx ની જગ્યાએ પહેલા આવી રીતના લખી નાખું, x dx છે અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x dx ની જગ્યાએ t dt મૂકું અને અપોન ડિનોમિનેટરમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે ટી સ્ક્વેર અને 3/2 એટલે 2 ગયા એટલે ડિનોમિનેટરમાં 3/3 વધે છે. તો અહીંયા આવી જશે છોકરો, એક ટી ગયા, t⁻2 ઇન્ટુ dt. તો t⁻2 ઇન્ટુ dt નું ઇન્ટિગ્રેશન થશે t⁻1 અપોન -1, દેટ મીન્સ -1 અપોન t, અને -1 અપોન t. ટીની જગ્યાએ તમે જોવા જશો તો ટીની જગ્યાએ મારે મૂકવાનું આવશે અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આટલા એવાનું છોકરાઓ ઇન્ટિગ્રેશન મારી પાસે રેડી થઈને આવી ગયું. હું અહીંયા લખી નાખું, દેટ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર, અને આનું ઇન્ટિગ્રેશન જે થવાનું છે દેટ ઇઝ -1 અપોન અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 0 ટુ કેપિટલ આર. પહેલા અપર લિમિટ આવશે માઇનસ લોઅર લિમિટ આવશે. સો એફ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર. કોની જગ્યાએ અપર મૂકવાની છે? એક્સ ની જગ્યાએ જ છે ને, કારણ કે એક્સ જ વેરી થાય, કેપિટલ આર તો ફિક્સ છે. તો એક્સ ની જગ્યાએ આર સ્ક્વેર મૂકો તો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 2r સ્ક્વેર, અને 2r સ્ક્વેર નો તમે રૂટ લ્યો તો √2r આવે, માઇનસ ઓફ માઇનસ પ્લસ. હવે તમે એક્સ ની જગ્યાએ છોકરાઓ શું મૂકશો? 0 મૂકશો તો 1 અપોન આર તમારી પાસે આવી જશે, અને તો આ એફ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ આર ઇન્ટુ આર, આર સ્ક્વેર થશે 1 - 1 અપોન √2 આવશે. તો ભાઈ અપોન આર સ્ક્વેર આવવાનું હતું. મોરબીમાં કંઈક ભૂલ થઈ કેલ્ક્યુલેશનમાં, જો બાકી બધું રેડી હતું. તમે આર સ્ક્વેર જ કદાચ બોલ્યા હશો, હું નહીં સમજો કે કદાચ આર આવતો હોય તો તમે ચેક કરી લેજો. ખબર પડી ગઈ ટફ છે જ નહીં યાર, એટલું ઓપન ન આવડે. સિમ્પલ રિંગ ના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પહેલા એલિમેન્ટ લઈને એના ઉપર ફાઇન્ડ કરો એન્ડ ધેન ઇન્ટિગ્રેટ કરો, વાત થઈ ગઈ પૂરી યાર. ચાલો રેડી. આ આન્સર બધાને આવવું જોઈએ, અને આ તમારે નોટ્સમાં ટૂંકમાં એડ કરવાનો હતો. આવો એક ક્વેશ્ચન પીવાયક્યુમાં તમને મળશે. ઋત્વિક સર હવે પછી ઇલેક્ટ્રિક ફિલ્ડના પીવાયક્યુ આપવાના શરૂ કરી દેજો. નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈ લો હું પાછો. આવો મેં તમને ઓલરેડી ગ્રેવિટેશન વખતે કરાવ્યો હતો. એક અગેન છોકરા આવી રીતની એક રિંગ છે, કેપિટલ આર રેડિયસની, અને એના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. યુનિફોર્મ રિંગ લખી નાખું કે કેપિટલ ક્યુ ચાર્જ આર રેડિયસ પર ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. આ એક્સિસ છે. એક ઇલેક્ટ્રોન છે છોકરાઓ, એક ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન છે જેનું માસ સ્મોલ એમ છે. અચ્છા, રિંગનું માસ કેપિટલ એમ, પણ મારે માસનો કઈ કામ નથી હોતો, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બનાવું છું એટલા માટે. એક ઇલેક્ટ્રોન સેન્ટર પર છે. ઇનિશિયલી
ઇલેક્ટ્રોન એટ સેન્ટર, અને આ ઇલેક્ટ્રોનને હું x જેટલો સ્લાઇટલી રાઇટવર્ડ ડિસ્પ્લેસ કરીને છોડી દઉં છું. આવું આપણે ગ્રેવિટેશનમાં ભણ્યા હતા. સો if we displace electron slightly, મેઇન વાત છે slightly along axis and then release it so prove that it will perform simple harmonic motion and find its time period. આવો ક્વેશ્ચન છે છોકરાઓ. ટૂંકમાં એક રિંગ છે, એના સેન્ટરમાં મેં ઇલેક્ટ્રોન અને એમ સર એના સેન્ટરમાં ફોર્સ નહીં લાગતો, ઇલેક્ટ્રોન ને રહી જ ન કે ના, ફોર્સ 0 હશે. સાહેબ રિંગના સેન્ટરમાં ફોર્સ કેમ 0 હશે? ફોર્સની ફોર્મ્યુલા આપણે શું ભણ્યા હતા? ક્યુ ઇન્ટુ ઈ. ક્યુ ચાર્જ છે, ટૂંકમાં ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું? રિંગનું. આપણે ભણી ગયા રિંગના સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. તો ખરેખર રિંગના સેન્ટર પર જે ઇલેક્ટ્રોન પડ્યો હતો એના ઉપર ફોર્સ હતું નહીં. હું એને ચાઈ કરીને હળી કરીને એક્સ જેટલો લઈ ગયો નહીં, એક્સ સ્લાઇટલી છે. એક્સ જે છે એ સ્લાઇટલી, ધેટ મીન્સ એક્સ ઇઝ વેરી વેરી લેસ ધેન આર માટે આપણે વાત કરીએ છીએ. સ્લાઇટલી ધેટ શોઝ એક્સ ઇઝ વેરી વેરી લેસ ધેન આર. કારણ કે આપણે છોકરાઓ એસએચએમમાં સ્લાઇટ ડિસ્પ્લેસમેન્ટ માટે જ ભણ્યા છીએ. તમે એસએચએમમાં બધી વસ્તુ સમજી ગયા છો. તો મારે પ્રૂવ કરવાનું છે કે એ એસએચએમ કરે છે પહેલા, અને બીજી વાત કે એનો ટાઈમ પીરિયડ કેટલો છે. ચલો સોલ્યુશન જોઈએ. તો હવે ફિગરને આપણે સિલેક્ટ કરી લઈએ, કોપી પેસ્ટ. માની લો તમારી પાસે આવી રીતની રિંગ હતી. હવે પહેલા તો અમારે એસએચએમ પ્રૂવ કરવા માટે બે વસ્તુ જોઈએ છોકરાઓ. આની અત્યારે કઈ જરૂર નથી. એસએચએમ માટે મારે બે વસ્તુ જોઈએ. એક કે તમારું નેટ ફોર્સ તમારા ડિસ્પ્લેસમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવું જોઈએ, એટલે એફ અને એક્સ બે ઓપોઝિટ હોવા જોઈએ, અને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ પ્રૂવ થવું જોઈએ. ઓલું તો મને દેખાય જ છે, જો છોકરાઓ, કે આ રિંગને કારણે આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ હશે, એટલે આ ઇલેક્ટ્રોન પર જે ફોર્સ એક્ઝર્ટ થશે ધેટ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એનઈ. વન ઇલેક્ટ્રોન છે તો ઈ રાઇટવર્ડ જ હશે, આના ઉપર ફોર્સ રાઇટવર્ડ લાગશે. રાઇટવર્ડ કેમ લાગે? અરે રાઇટવર્ડ એટલા માટે, પહેલા તો જુઓ તમે કે ભાઈ છે કોણ, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? તો કે સાહેબ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. યસ રાઈટ. તો સાહેબ ધેટ મીન્સ કે આ ફોર્સ રાઇટવર્ડ નહીં હોય, આ ફોર્સ લેફ્ટવર્ડ હશે, ઇલેક્ટ્રિકલ ફોર્સ. કેમ? કારણ કે આપણે ભણ્યા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એમાં તમે પોઝિટિવ ચાર્જ મૂકો પ્રોટોન તો એના ઉપર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, અને ઇલેક્ટ્રોન મૂકો તો ઇલેક્ટ્રિક ફિલ્ડની તમારી ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. આ વાત મગજમાં હોવી જોઈએ. મેં ઘણા બધાને જોયું છે, આખું 12th પતી જાય ને પણ એની ન ખબર હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પોઝિટિવ ચાર્જ હોય તો ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, અને ઓપોઝિટ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. આના ઉપર તો પોઝિટિવ ચાર્જ છે તો આ ઇલેક્ટ્રોન જ્યાં પડ્યો છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આઉટવર્ડ જ આવવાનું ભાઈ, કારણ કે પોઝિટિવ ચાર્જનું આઉટવર્ડ આપણે કાલ ભણ્યા હતા. ને ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન નેગેટિવ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં આ ફોર્સ. તો મને ખબર પડી ગઈ કે છોકરાઓ મારું એક્સ અને એફ બે ઓપોઝિટ છે, તો માઇનસ તો પ્રૂવ થઈ ગયું કે ડિસ્પ્લેસમેન્ટ અને ફોર્સ બે એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો એ તો પ્રૂવ થઈ ગયું. હવે શું પ્રૂવ કરવાનું? એફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ. ચલો ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું લાગે એ જોઈએ. તો ઇલેક્ટ્રિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ. અચ્છા ચાર્જ કેટલો સાહેબ? ઈ ક્યાંથી લે આવ્યા તમે? તો ક્યુઈ કહેતા હતા. અરે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એનઈ. વન ઇલેક્ટ્રોન છે તો એની જગ્યાએ વન મૂક્યું.
ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનું સાહેબ? રિંગનું. રિંગના ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા હવે યાદ રહી જવી જોઈએ કે આના ઉપરનો ચાર્જ કેટલો છે? એના ઉપરનો ચાર્જ ભાઈ કેપિટલ ક્યુ મેં ચાર્જ કીધો છે કે કેપિટલ ક્યુ એક્સ જેટલા ડિસ્ટન્સે વ્યા જાવ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 સાહેબ. આવું આવે સાહેબ? આમાં તો પ્રૂવ ન થયું એક્સ ઇઝ એફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ, પણ મેં કીધું છે ને કે સ્લાઇટલી આપણે વાત કરીએ છીએ, એક્સ ઇઝ વેરી વેરી લેસ દેન આર છે, તો તમારે એક્સ ને નેગ્લેક્ટ કરવાનો. તો ફોર એક્સ ઇઝ વેરી વેરી લેસ દેન આર, ચાલો તો એફ ઇઝ ઇક્વલ ટુ ઈ કે ક્યુ એક્સ. હું કોને નેગ્લેક્ટ કરીશ? એક્સ ને નેગ્લેક્ટ કરીશ આર ની રિસ્પેક્ટમાં. તો આ એક્સ ને આપણે નેગ્લેક્ટ કરીએ આર ની રિસ્પેક્ટમાં તો આર સ્ક્વેર. સાહેબ અહીંથી એક્સ નહીં ત્યાંથી નહીં રાખે આખું ટર્મ નેગ્લેક્ટ થઈ જાય તમારું. તો આર સ્ક્વેર અને 3/2 એટલે 2 ગયા તો આર રેસ ટુ 3 આવ્યું. યસ જો અહીંયા પ્રૂવ થઈ ગયું એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઈ અપોન આર ક્યુબ ઇન્ટુ એક્સ. દેટ મીન્સ એફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ, કારણ કે કે કોન્સ્ટન્ટ, ક્યુ કોન્સ્ટન્ટ, ઈ કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ. તો છોકરાઓ યસ એસએચએમ પ્રૂવ. Hence, SHM is proved. Hence, SHM proved. Okay. હવે તો કે સાહેબ આપણે એનો ટાઈમ પીરિયડ જોતો છે, એની માટે મેં તમને કીધું હતું એફ ઇઝ ઇક્વલ ટુ આપણે એમએ કરશું અને એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ. ઇલેક્ટ્રોન એફ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગે તો ઇલેક્ટ્રોનનું માસ જ આવવાનું છે ડેફિનેટલી, અને એમ એ ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ ખરેખર છે કે કેપિટલ ક્યુ ઈ અપોન આર ક્યુબ ઇન્ટુ એક્સ. આ કોનું માસ હશે? ઇલેક્ટ્રોનનું જ માસ હશે, કારણ કે ઇલેક્ટ્રોન પર ફોર્સ છે. સો એ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ ઈ અપોન સ્મોલ એમ આર ક્યુબ ઇન્ટુ એક્સ. તમે આને ઇક્વેટ કરો એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે, તો આટલો પોર્શન તમારો ઓમેગા સ્ક્વેર થઈ ગયો. સો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ ઈ અપોન એમ આર ક્યુબ. એના ઉપરથી એવું કહી શકું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આવી ગયું કે કેપિટલ ક્યુ ઈ અપોન એમ આર ક્યુબ રેસ ટુ 1/2, અને ટી ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 2 ઓમેગા. તો ઓમેગાને હું આમ ન લખી શકું અંડર રૂટ ઓફ એમ આર ક્યુબ અપોન કે કેપિટલ ક્યુ ઈ. That is your time period. That's it. આ બધું જ આપણું ડિસ્કશન સ્લાઇટલી મૂવ કરાવીએ, સ્લાઇટલી ડિસ્પ્લેસ કરાવીએ તો વેલિડ છે, અધરવાઇઝ વેલિડ નથી. કારણ કે આપણે એસએચએમ ચેપ્ટરમાં જે તમે એસએચએમ ભણ્યા એમાં સ્લાઇટલી ડિસ્પ્લેસ માટે જ ભણ્યા છો. ખબર પડી ભાઈ? આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર આનું ખરેખર નામ ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય. કેટલા દિવસથી આપણે પ્રોજેક્ટાઇલ મોશન ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ને ભેગું કર્યા, એસએચએમ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ને ભેગું કર્યા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ને બોયન્સી ફોર્સ ને ભેગું કર્યું. તો ટૂંકમાં અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ, એસએચએમ અને પાછા કોલિઝન ને ઓલો બ્લોક વોલ સાથે કોલાઇડ થતો તો એવી રીતના ભેગું કર્યું. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ વાયર કે રોડ એને લીધે લઈએ. મોટા જીસીએ ભાઈ હવે હું આવ્યું હતું? તારે કઈ નહોતું આવવાની જરૂર, હવે હાલ લે. હવે જમીન આવી ગયો હતું? નો આવે લે, હવે થોડું હોવાય કઈ. ચાલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ due to uniformly charged wire, due to uniformly charged wire, વાયર કહેશું યા રોડ કહેશું, બંને ચાલશે. યુનિફોર્મલી નો મીનિંગ તમને યુનિફોર્મ ચાર્જ વાયર યા યુનિફોર્મલી ચાર્જ વાયર, ટૂંકમાં બરાબર લેન્થ પર બરાબર ચાર્જ હોય. 1 મીટર લેન્થ નો વાયર હોય અને ટોટલ આપણે એમ કહી શકીએ કે 100 માઇક્રોકુલમ ચાર્જ હોય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો એવરી સેન્ટીમીટર પર 1 માઇક્રોકુલમ ચાર્જ હોય. 100 સેન્ટીમીટર પર 100 માઇક્રોકુલમ ચાર્જ હોય.
હવે આવી રીતનો આપણે વાયર લઈએ. પેલા હું વાયર ડ્રો કરી રહ્યો છું. આવો એક વાયર છે છોકરા, ને યુનિફોર્મલી ચાર્જ વાયર છે. આવી રીતના ચાર્જ બધી જગ્યાએ મસ્ત મજાનો ગોઠવાઈ ગયો છે. અને લેન્થ જે છે એ હું છોકરાઓ એલ કહી દઉં છું. એલ લેન્થનો એટલે કેપિટલ ક્યુ ચાર્જ, લેન્થ એલ, યુનિફોર્મ વાયર કહી દઉં છું. આના કારણે મારે આ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. પી પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. વાયર છોકરાઓ અત્યારે યુનિફોર્મલી ચાર્જ વાયર છે. પી પોઈન્ટ ક્યાં છે તો કે છે પી પોઈન્ટ વાયર થી કંઈક પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર હશે. સાહેબ કેટલા ડિસ્ટન્સ પર હશે? ચાલો જઈએ આપણે એમાં હું ને ઈ વાયર આર જેટલા ડિસ્ટન્સ પર છે. અહીંથી આમ આર જેટલા ડિસ્ટન્સ પર છે. ઓકે સર, ધેટ મીન્સ કે તમે એમ કહેવા માંગો ને આ આર જેટલા ડિસ્ટન્સ છે. હા, હવે જો અહીંયા છે ને છોકરાઓ, આ એક મેથડ શીખી લેશો ને તો તમને ચેપ્ટર નંબર 4 માં બહુ કામ લાગશે. મારે વાયરને લીધે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. વાયરને લીધે ચાર્જ વાયર છે, ચાર્જ હોય એટલે એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. સિમ્પલ વાત છે યાર. પી પોઈન્ટ પાસે જોતું છે. પી પોઈન્ટ ક્યાં ક્યાં હોઈ શકે, હું આના ઉપર તમને 7-8 ક્વેશ્ચન કરાવવાનો છું. પી પોઈન્ટ અહીંયા હોય, આમે ક્યાંક હોય, આમે ક્યાંક હોય, આમે ક્યાંક હોય, આ વાયર બહુ લાંબો હોય, બધું જ હું તમને સમજાવીશ. આખા વાયરનું જેટલું એનાલિસિસ પોસિબલ બને એ બધું આપણે અહીંયા કવર કરવાના છે. ચિંતા કરો માં. એના ઉપર એક પીવાયક્યુ કરાવીશ. આવા 4 વાયર ભેગા કરીને એક સ્ક્વેર બનાવ્યો હતો, સ્ક્વેરના સેન્ટર પર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી લીધું હતું. જે મેઇનનો પીવાયક્યુ છે. પહેલા 3 લાઈન ડ્રો કરવાની શીખવાની. મારે જે પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે, પહેલા વાયરથી એક લાઈન એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરે. જો આ પરપેન્ડિક્યુલર જ છે, આમાં કોઈ ના ન કહી શકે. આ બી પરપેન્ડિક્યુલર, આ બી પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ છે. પહેલા એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની અને બે એન્ડને ઈ પી પોઈન્ટ સાથે કનેક્ટ કરતી લાઈન ડ્રો કરવાની કે જે પરપેન્ડિક્યુલર સાથે કંઈક એંગલ બનાવતા હોય. જેમ કે અહીંયા જુઓ તમે, આ એન્ડ ને પી પોઈન્ટ ને કનેક્ટ કરતી આ એક લાઈન થઈ ગઈ અને આ એન્ડ ની પી પોઈન્ટ ને કનેક્ટ કરતી આ એક લાઈન થઈ ગઈ. મીન્સ કે અહીંથી આ એંગલ પી પોઈન્ટ છે, આ એંગલ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં θ1 થઈ ગયું, આ એંગલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં θ2 થઈ ગયું. 3 લાઈન મેં ડ્રો કરી. જો એક લાઈન પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલ આર શો કરતી હતી. ઉપરના એન્ડ થી પી ને કનેક્ટ કરતી લાઈને પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ માં θ1 એંગલ બનાવ્યું. કોણે કોની સાથે એંગલ બનાવ્યો? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરતી લાઈને ઉપરના એન્ડ સાથે ક્લોકવાઇઝ ડાયરેક્શન જોજો, આ ક્લોકવાઇઝ, અને નીચે ને એન્ટી ક્લોકવાઇઝ. મેં બે એંગલ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આ વચ્ચે પરપેન્ડિક્યુલર લાઈન સાથે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બોલ્યું. એક ક્લોકવાઇઝ છે, એક એન્ટી ક્લોકવાઇઝ છે. તો પી પોઈન્ટ પાસે જે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને મળવાનું જ નહીં, બે ડાયરેક્શનમાં જવાનું છે. પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છોકરાઓ બે ડાયરેક્શનમાં જશે. એક જે ડાયરેક્શન હશે એ આમ આવવાની છે, જે તમારા રોડ ને પરપેન્ડિક્યુલર હશે. અચ્છા, હું અહીંયા એમ કહી દઉં કે એનું યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન લેમડા છે. તો ઈ પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ આવશે કે લેમડા અપોન આર સાઇન θ1 પ્લસ સાઇન θ2, અને એક આવી રીતના તમારું છોકરાઓ જે રોડ છે એના પેરેલલ ડાયરેક્શનમાં જશે. પેરેલલમાં કે લેમડા અપોન આર મોડ ઓફ cos θ1
માઇનસ કોસ થીટા 2. આમાં મોડ લઈ લેવાનો. સાહેબ મોડ કેમ સમજાવું તમને. પછી એનો નેટ લખતા તો આવડે. આ બે ફોર્મ્યુલા પહેલા તમને યાદ હોવા પડશે. આ પહેલી ડિમાન્ડ છે. આ બે ફોર્મ્યુલા યાદ હોવા જ પડે. જે યુ એક નીટ કે હું છે ખબર છે, આર હું શું છે ખબર છે, લેમડા તો કે યાદ તો આપણે લિનિયર ચાર્જ ડેન્સિટી ક્યુ બાય એલ. હું આનું આખું પ્રૂફ જ તમને ભણાવું. પ્રૂફ તમને આવડવું જ પડે, નહીં તો તમે અટકાઈ જશો આની અંદર અમુક જગ્યાએ. કારણ કે યાદ રાખ્યું હશે આ થશે ક્વેશ્ચન બધા, તો પ્રૂફ સમજ્યા પછી તમને કોન્ફિડન્સ વધારે આવશે. પેલા તો આપણે તો નોટ્સમાં આટલું આ ટૂંકમાં આ કામનું છે આપણે માટે. સાહેબ જો આમાં તો હોય શું છોકરાઓ, સાહેબ આ તમે મોડ કેમ કર્યું હોય તો તમને અત્યારે સમજાવી શકું. જો તમે છોકરાઓ સીધું આખા રોડને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ ન કરી શકો. પહેલા હું લીધો એલિમેન્ટ લીધો હોય. માની લો તમે જો આ બધું જવા દેવાનું છે. માની લો મેં અહીંયા આવી રીતના એલિમેન્ટ લીધો, આમ અહીંયા એક આમ એલિમેન્ટ લીધો. આ એલિમેન્ટને લીધે આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ ગયું. પોઝિટિવ છે તો રેડિયલી આઉટવર્ડ. એના બે કમ્પોનન્ટ આવે, એક એક્સ માં ગયો, એક વાય માં ગયો હોય. એવી જ રીતના અહીંયા એક એલિમેન્ટ લીધો હોય, ઈ તે છોકરાઓ પોઝિટિવલી ચાર્જ જ છે તો એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ગયું હોય. એના બે કમ્પોનન્ટ આવે, હલો ધ્યાન આપજો, એક એક્સ માં ને એક વાય માં. પણ આ પોઈન્ટ ની નીચે પોર્શન વધારે છે, નીચે ભાગ વધારે છે, નીચે આ ભાગ વધારે છે. જુઓ તમે તો જે વાય ડાયરેક્શનમાં ફિલ્ડ જવાનું ને એ ઉપર વધારે જવાનું, અને ઉપર આ પોર્શન ઓછો છે તો નીચે વાય માં ઓછું જવાનું. એટલે વાય માં ઉપર વધારે હશે, નીચે ઓછું હશે, એટલે નેટ ઉપર આવ્યું. એ તો કાલે વારે આ પોઈન્ટ અહીંયા હોવાને બદલે અહીંયા હોય, તો આ પોઈન્ટ અહીંયા હોય તો મારે આમ ડ્રો કરવાનું આવે, આ એન્ડ અને આ એન્ડ. તો અહીંયા એક એલિમેન્ટ લઉં તો આને કારણે ઉપર જશે, અહીંથી ઉપર લઉં તો નીચે જશે. તો એ નીચે વધારે છે કારણ કે આની ઉપર વધારે છે, નીચે ઓછું છે. હલો, તો એ નેટ નીચે જશે. તો વાય ડાયરેક્શનમાં નેટ નીચે જઈ શકે, વાય ડાયરેક્શનમાં નેટ ઉપર જઈ શકે. એટલા માટે આપણે શું લઈ લીધું, સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ મોડ લઈ લીધું. હું બધું જવા દઉં છું. સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ એટલા માટે આપણે મોડને સિલેક્ટ કરી લીધું. બોલો ખબર પડી બધાને મોડ મેં શું કામ લીધો? એ પાક્કો બધા સેન્ટરો? ઓકે, હવે આપણે આનું પ્રૂફ સમજીએ છોકરાઓ. પ્રૂફ બહુ બેઝિક છે. આ પ્રૂફ વાળો એક ટેક્સ એક્સરસાઇઝ છે છોકરાઓ. ટેક્સ એક્સરસાઇઝમાં તમારે આ પ્રૂફ ત્યાં પ્રૂવ કરવાનું આવશે. બરાબર, આપણી ટૂંકમાં આપણા મોડ્યુલમાં છે ટેક્સ એક્સરસાઇઝ કે એલિમેન્ટ લઈને તમે પ્રૂવ કરો. ચાલો હવે અચ્છા, આ રોડ તમારો ટૂંકમાં વાયર જે છે ફાઇનાઇટ લેન્થ નો હોઈ શકે, સેમી ઇનફાઇનાઇટ હોઈ શકે, બધા જ કેસ. પણ પહેલા મેં ફાઇનાઇટ લેન્થ નો વાયર લીધો ને પી પોઈન્ટ. સાહેબ પી પોઈન્ટ એક્ઝેક્ટલી વચ્ચે હોય તો સારું, તો શું થશે? વાય વાય માં કેન્સલ થઈ જશે, એક્સ નું આવશે. ટૂંકમાં તમે હવે આપણે કોમન સેન્સ થી વસ્તુઓ બધી ચાલવાની છે. ચાલો નેક્સ્ટ આપણે એનું પ્રૂફ જોઈએ છોકરાઓ. પ્રૂફ. અચ્છા, પ્રૂફ માટે મને તો ભગવાનની કૃપા છે એટલા માટે હું તો અહીંથી હવે ખોટું હું મારે ઉબાળ કરું. તમારે કર્મો સારા કરવાના તો તમારા ઉપર ઈશ્વરની કૃપા બનેલી રહે. અહીંયા હું તો સીધો પેસ્ટ જ આપી દઉં. એનો પ્રૂફ મારે જોઈશે તો પછી મારે આ કાંઈ લખાય નહીં. આ બધાને બાય બાય ટાટા કહી દેવાય. બાય બાય બેટા, બેટા બાય બાય, એ બાય બાય. યસ, તમારે કેમ કરવાનું એ તમે થોડુંક વિચારજો. જો θ1 ને θ2 મેં એક ક્લોકવાઇઝ લીધો છે, એક એન્ટી ક્લોકવાઇઝ લીધો. તો હવે મારી પ્રોસેસ આખી શરૂ કરું છું હું. જોજો બરાબર અહીંયા કે પહેલા હું છોકરા એક એલિમેન્ટ લઈશ, એલિમેન્ટને લીધે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ એન્ડ ધેન ઇન્ટિગ્રેટ કરીશ. ઓકે ચાલો, તો હું અહીંથી છોકરાઓ સ્ટાર્ટ કરું છું કે હું આમાં આ પોઈન્ટ થી નીચે ગયો. સાહેબ કેટલા નીચે ગયા હશો તમે? એઝ્યુમ કરી લો એક્સ જેટલો નીચે ગયો, અને એક મેં ડીએક્સ વિથ નો એલિમેન્ટ લીધો.
એના ઉપરનો ચાર્જ કંઈક ડીક્યુ હશે. એ ડીક્યુ ચાર્જને કારણે આ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ, અચ્છા આ એંગલ થીટા બન્યો છે. આખો ઓલો એન્ડ ના એન્ડ θ1 બનાવે, પણ આ ડીક્યુ ને કારણે પી પોઈન્ટ પાસે આ એંગલ જોવો તો છોકરાઓ કેટલો છે, થીટા એંગલ બનાવ્યો. અને પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ ગયું, ધેટ ઇઝ ડીઈ વેક્ટર ઓનલી. અચ્છા આ થીટા છે તો તમને એટલું સમજાઈ જાય, આ થીટા થઈ જાય તો ધેટ ઇઝ ડીઈ cos theta and another is DE sin theta. અચ્છા ઉપર નીચે જેટલા એલિમેન્ટ લેશો, ઉપર નીચે લખ્યા મેં તમને 3 લાઈન ડ્રો કરવાની કીધી. એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાળી લાઈન, અને જે પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે એ પોઈન્ટ પાસે એક ઉપરનો એન્ડ એક નીચેનો એન્ડ એને કનેક્ટ કરતી લાઈન, એમ 3 લાઈન ડ્રો કરવાની. નીચે જેટલા એલિમેન્ટ લેશો એ બધાને કારણે ડી cos θ તો રાઈટવર્ડ જ જવાનું. ઉપર લેશો એને કારણે ડી cos θ રાઈટવર્ડ છે. હવે ઉપર નીચેના કારણે કદાચ ડી sin θ નેટ ઉપર જઈ શકે, નેટ નીચે જઈ શકે. એટલે મેં તો તમને મોડ કીધું હતું. અહીંયા તો હું ઉપર લઉં છું. નેટ ઉપર એટલા માટે લઉં છું કારણ કે અહીંયા એલિમેન્ટને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અપવર્ડ વધારે જવાનું છે. સાહેબ ડીઈ ફાઇન કરીએ પહેલા. ચાલો પ્રોસેસ તો ઈ જ શરૂ કરવી પડશે. તો પહેલા ડીઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ સાહેબ? ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે એના ઉપરનો ચાર્જ ડીક્યુ, કે ડીક્યુ અપોન શું છું સાહેબ? તો કે ડિસ્ટન્સનો સ્ક્વેર. સાહેબ ડિસ્ટન્સનો સ્ક્વેર કેટલો થશે? સાહેબ જો આ ડિસ્ટન્સ આર છે, આ એક્સ છે, તો જો તો અહીંયા પાયથાગોરસ નથી દેખાતું. જો જે લોકોને મેથ્સ વીક હોય, બી ગ્રુપ વાળા ખાસ જોશે કે અહીંયા તમારો જે એલિમેન્ટ છે ને એ આ એક્સ ડિસ્ટન્સ છે, આ આર છે, તમારે આ લખવાનું આવે ને આ એંગલ થીટા છે. તો હું આમનો લખી શકું cos θ ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ આર થાય અપોન cos θ ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. આ તમારું સપોઝ ડિસ્ટન્સ છે તો અપોન ડિસ્ટન્સ લખી નાખો. તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આર સેક થીટા થઈ જાય. જો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આર સેક થીટા હોલ સ્ક્વેર થઈ જાય. ખબર પડી ને મેં શું કર્યું ભાઈ? હેલો, આર સેક થીટા ક્યાંથી આવ્યું? લોજિકલ વાત જ લખી છે, ક્યાંય બીજી એવી વાત નથી લખી જે લોજિકલ ન હોય. સાહેબ ડીક્યુ કેમ કરશું? અરે યાર બકા, લેમ્ડા યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, તને એટલી ખબર જ છે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ છે. અહીંયા તારે ડીક્યુ જોઈ છે તો ડીક્યુ બાય તારે ડીએક્સ લખવું પડશે બેટા. અચ્છા મેં આન્સર લેમ્ડાના ફોર્મમાં જોતો છે તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડીએક્સ કહી દઉં બેટા. આ ડીક્યુની વેલ્યુ અહીંયા પુટ કરી દેવાની તારે. ચાલ ભાઈ, તો ડીઈ કેટલું થશે? હવે તો અહીંયા લખ, ડીઈ ઇઝ ઇક્વલ ટુ થવાનું છે કે ડીક્યુ, ડીક્યુની જગ્યાએ કે લેમ્ડા ડીએક્સ અપોન આર સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. હવે સાહેબ, હવે અહીંયા મેથ્સ વાળાનું કામ છે, એને વધારે સમજાશે. બાયોલોજી વાળા ધ્યાન આપશે તો સમજાશે. મેથ્સ વાળા જે છે એને તરત આઈડિયા આવી જવું જોઈએ કે સાહેબ આમાં 2 વેરિયેબલ છે. 2 વેરિયેબલ કઈ રીતના? સાહેબ તમે અહીંથી એલિમેન્ટ નીચે જાઓ એટલે એક્સ ચેન્જ થવાનું છે. હા ભાઈ, એક્સ ચેન્જ થતું જાય છે તો એને અકોર્ડિંગ એક્સ એ વેરી કરે છે. અને સાહેબ થીટા ચેન્જ થતો જાય તો એક થીટા વેરિયેબલ છે ને એક એક્સ એ વેરિયેબલ છે સાહેબ. તો આવા કેસની અંદર અમારે શું કરવું? મારે જો થીટાનું ઇન્ટિગ્રેશન કરવું સાહેબ, કે સાહેબ હવે ડી cos θ છે, ડી મળી ગયું, ડી cos θ બધાને કારણે ડી cos θ નું ઇન્ટિગ્રેશન કરી નાખો ને સાહેબ. તારી વાત સાચી, ડી cos θ નું જ ઇન્ટિગ્રેશન કરવાનું છે. પણ એમાં ડી જે ટર્મ છે એમાં થીટા ચેન્જ થવાનો છે ને એક્સ એ ચેન્જ થવાનો છે. તો 2 વેરિયેબલ કેમ લેવું મારે? ડીએક્સ હોય તો ડીએક્સ નું એક્સ થાય, સેક થીટા નું કરવું હોય તો ડી થીટા જોઈએ હરવાર. તો શું કરવાનું સાહેબ? તો આવા સમયે તમને ખબર છે કે અહીંથી હું લખી શકું છોકરાઓ tan θ is equal to here, that is tan θ is equal to opposite that is x upon r. Tan θ is equal to opposite upon adjacent. તો x is equal to હું અહીંથી ન લખી શકું, x is equal to r tan θ, અને આનું ડિફરન્શિએશન કરી નાખો, x નું dx થાય, r તો કોન્સ્ટન્ટ છે, tan θ નું આવરવું જોઈએ, tan θ નો થાય sec square θ into d θ. આ છોકરાઓ આપણા મોડ્યુલમાં ક્વેશ્ચન છે જ, એટલે બાયોલોજી વાળાએ તે tan θ નું શીખવું પડશે, tan θ નો sec square θ into d θ. અને છોકરાઓ આ dx ની વેલ્યુ
હળવું કરતી અહીંયા ન મૂકી દેવાય, જો હળવું કરતી ત્યાં મૂકી દેવાય ડીએક્સ ની વેલ્યુ. તો શું થશે પછી જો કે ડીએક્સ રહ્યું જ નહીં, ખાલી થીટા 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 જ રહ્યું. તો થશે છોકરા, ચલો તો ડી ઇઝ ઇક્વલ ટુ કે લેમડા ડીએક્સ ની જગ્યાએ આર સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા અપોન આર સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. તો સાહેબ શું કેન્સલ થશે? તો તમે અહીંયા જોવા જાઓ તો તમને મોજ પડી ગઈ, સેક સ્ક્વેર થીટા આવી ગયું, આર આર આવી ગયું. તો શું વધ્યું? તો કે ડી ઈ ઇઝ ઇક્વલ ટુ વધ્યું સાહેબ કે લેમડા અપોન આર. હા એ સાહેબ થોડુંક ઓલા જેવું આવે છે તમે જે આગળ ફોર્મ્યુલા લખીએ એના જેવું, ઇન્ટુ ડી થીટા. અચ્છા સાહેબ ડીઈ મળી ગયું તમને, એક્સ ડાયરેક્શનમાં ડીઈ ના ઇન્ટિગ્રેશન થી મળવાનું? ના ના સાહેબ, એક્સ ડાયરેક્શનમાં તો બધા એલિમેન્ટને કારણે ડી કોસ થીટા જશે. તમારે એક્સ ડાયરેક્શનમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય તો ઇન્ટિગ્રેશન ડીઈ નો કરાય ને, ઇન્ટિગ્રેશન ડી કોસ થીટા કરાય. સાહેબ આ લિમિટ ક્યાંથી ક્યાં આવશે? સાચું કહેજો, સાચું કહેજો, સાચું સાહેબ. તો જો ભાઈ થીટા ટુ થીટા વન ક્લોકવાઇઝ છે, થીટા ટુ એન્ટી ક્લોકવાઇઝ છે, બેની ડાયરેક્શન ઓપોઝિટ છે, એટલે મારે આમ કહેવાય માઇનસ થીટા ટુ ટુ પ્લસ થીટા વન. ટૂંકમાં નીચે તરફ માઇનસ થીટા ટુ થી ઉપર તરફ પ્લસ થીટા વન લો તો બધા એલિમેન્ટ કવર થઈ જાય, બધા એલિમેન્ટને કારણે જે રાઈટ ડાયરેક્શનમાં ડી કોસ થીટા જવાનું છે એનું ઇન્ટિગ્રેશન કરી શકો. અલ્લા ખબર પડી ભાઈ? ઓકે તો પૂરું, ચાલો સર આગળ વધીએ આપણે. હાલે કેમ નહીં. તો હવે ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ની વેલ્યુ મૂકી દઉં છોકરા. હવે આટલું એક સ્ટેપ કાપવું છું, તમને આવડી જશે. કે લેમડા અપોન આર બાર થઈ જાય, ઇન્ટિગ્રેશનમાં અંદર વધશે કોસ થીટા ડી થીટા માઇનસ થીટા ટુ ટુ થીટા વન. હાલો કોસ થીટા ડી થીટા નું ઇન્ટિગ્રેશન સાઇન થીટા, બરાબર, કારણ કે ઇન્ટિગ્રેશન છે. તો ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા અપોન આર કોસ થીટા ડી થીટા નું સાઇન થીટા માઇનસ થીટા ટુ ટુ પ્લસ થીટા વન. અને હવે તમે સિમ્પ્લિફાય કરી નાખો છોકરાઓ તો કે લેમડા અપોન આર સાઇન થીટાની જગ્યાએ પહેલા અપર લિમિટ આવે, ધેટ ઇઝ સાઇન થીટા વન માઇનસ ઓફ જો થીટા વન માઇનસ ઓફ સાઇન ઓફ માઇનસ થીટા ટુ થાય ને, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો. અને આ તો બી ગ્રુપ વાળાને આવડવું જોઈએ. સાઇન ઓફ માઇનસ થીટા માઇનસ સાઇન થીટા થાય, સાઇન ઓફ માઇનસ થીટા તમે ભણેલા છો, સાઇન ઓફ માઇનસ થીટા માઇનસ સાઇન થીટા થાય. તો માઇનસ માઇનસ શું આવી જશે આગળ? પ્લસ. તો અહીંયા લખવાનું આવશે છોકરાઓ પ્લસ સાઇન થીટા ટુ. તમને ઈ એક્સ મળી ગયું છે. મેં આજ લખ્યું હશે, જોઈ લો એક્ઝેક્ટલી. કે લેમડા અપોન આર સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ. સાહેબ ઈ વાય માં કેમ જશું? ઈ વાય માં તો ઈ વાય એટલે મારે કાંઈ નહીં, ઇન્ટિગ્રેશન ડીઈ સાઇન થીટા કરવાનું, ઇન્ટિગ્રેશન ડીઈ સાઇન થીટા, લિમિટ સેમ માઇનસ થીટા વન ટુ પ્લસ થીટા ટુ. ટૂંકમાં ઉપર નીચે હા એવું બની શકશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની ઉપર તમે જેટલા એલિમેન્ટ લેશો એ બધા એલિમેન્ટને કારણે ડી સાઇન થીટા નીચે જશે. પણ હું નેટ ડી સાઇન થીટા ઉપર લઈને પ્રૂવ કરી રહ્યો છું, એટલા માટે જ ઈ ફોર્મ્યુલાની અંદર હું મોડ લગાડીને તમને કહી રહ્યો છું. તો ડી ની વેલ્યુ પુટ કરો. ચાલો છોકરાઓ, ડીઈ જેવું પુટ કર્યું એટલે કે લેમડા અપોન આર બાર આવી ગયું. અંદર કોણ વધ્યું છોકરાઓ? સાઇન થીટા ડી થીટા. ઇન્ટિગ્રેશન ઓફ સાઇન થીટા ડી થીટા નું શું થાય છોકરાઓ? તો કે માઇનસ કોસ થીટા. સાહેબ સીધું હવે તો આવડે ને યાર, માઇનસ થીટા વન ટુ પ્લસ થીટા ટુ. અચ્છા તો ઈ વાય ઇઝ ઇક્વલ ટુ કે લેમડા અપોન આર. પહેલા માઇનસ ઓફ કોસ થીટા ટુ આવે અને પછી માઇનસ ઓફ કોસ થીટા માઇનસ કોસ ઓફ માઇનસ થીટા કોસ થીટા જ થાય છોકરાઓ. તો ફાઇનલી અહીંયા તમારી પાસે આવી જશે કોસ થીટા વન માઇનસ ઓફ કોસ થીટા ટુ. પણ બેટર છે કે તમે એને મોડના ફોર્મની અંદર જ યાદ રાખો.
હા ભાઈ. सर एक्स बराबर आर टेन थीटा है હા एक्स बराबर आर टेन थीटा सर પછી एक्स बराबर सर આ કેમ આવું છે અહીંયા શું ફરીથી x બરાબર r tan થીટા છે પછી પછી સર dx બરાબર સર આર સેકન્ડ થીટા કે સર એ કઈ રીતે આવ્યું હા મેં ઇન્ટિગ્રેશન સોરી ડિફરન્શિએશન કર્યું બેટા x નું dx થાય r કોન્સ્ટન્ટ tan થીટા નું sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા બે સાઈડ મેં x નું થીટાની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું કારણ કે જો તો અહીંયા જાય મેં x એ બદલાતો જાય ને થીટા એ બદલાતો જાય છે તો હારું અહીંયા હું ડખો થયો x એ છે ને થીટા છે બે છે તો કાં તો મારે x ને થીટાના ટર્મમાં લખવું પડે કાં તો થીટાને x ના ટર્મમાં ફેરવી નાખવું પડે એટલે મેં એવું કીધું ભાઈ આમ જતો જાય છે એમ થીટા ચેન્જ થતો જાય તો x નું જો તો આ જ ફોર્મ્યુલા છે એનો dx બાય ડી થીટા કર x નો થીટાની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર તો d બાય ડી થીટા x ની જગ્યાએ વેલ્યુ બોલ બેટા r tan થીટા થઈ ગયું r બાર tan થીટા નો બોલ બેટા sec સ્ક્વેર થીટા થાય d થીટા ને સામે જવા દે આવી ગયું તારું dx ઇઝ ઇક્વલ ટુ r sec સ્ક્વેર થીટા d થીટા એટલે મેં ત્યાં ટૂંકમાં એ પ્રોસેસ કરી હવે તમે મને કયો મારે તમારી પાસેથી જવાબ જોઈ છે આવું પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે પણ એડવાન્સમાં તો પૂછી શકે ફેર શું આવે મારે અહીંયા જ તમને કેવું છે પછી હું જવા દઈશ તમે તમારી રીતના નોટ્સમાં એડ કરી નાખજો પણ મારે તો એવું પૂછવું છે તમને કે આ પોઈન્ટ એલા તારી ભલી થાય અહીંયા માની લો આ પી પોઈન્ટ અહીંયા ક્યાંક હોય તો અહીંયા ક્યાંક તો શું કરવાનું થાય અત્યાર સુધી આ પી પોઈન્ટ એક્ઝેક્ટલી તમારા રોડની સામે હતો હવે આ રોડ પતી ગયો અને પછી એની નીચે ક્યાંક છે રોડ પૂરો થઈ ગયો પછી એની નીચે ક્યાંક છે પાછળ લઈ લો પેલા હું કે નહીં તો તમને નહીં ખબર પડે કહેવાનો મારો અહીંયા મિનિંગ એવો છે આવી જા શેપ એ તું શેપ તું આવી જા 5 થઈ જા 6 નહીં 5 શરમ કર 5 ઓકે જો આમ છે છોકરો લે ભલી થાય એ આવો રોડ છે મસ્ત ઈ જ છે યુ નો ઓહ મેં ભૂલ કરી હજી ભૂલ ન કરાય મારી ભૂલ હજી મને નડે મારે તો સીધું શું આપવાનું હતું પેસ્ટ જ આપવાનું હતું यस यस टेक्नोलॉजी का यूज तो हम करेंगे ही ना આ બધું જવા દો ચાલો 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 આ બધું બોલે રહ્યું પણ હું તમને એમ કહું છું હું તમને એમ કહું છું અને સિલેક્ટ કરી નાખો નહીં ઓકે ચાલો કઈ વાંધો નહીં અહીંયા પી પોઈન્ટ છે તારા ડો અહીંયા પી પોઈન્ટ છે ને અહીંયા છે અહીંયા પહેલા જ અહીંયા હતું ને અહીંયા લઈ ગયું તો શું કરશો સાહેબ તો 3 લાઈન તો ડ્રો કરવી જ પડે પહેલા મારે અહીંથી આને આમ એક્સટેન્ડ કરતો વિચારવાનો અને આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થઈ ગયો 3 લાઈન તો ડ્રો કરવાની ચાહે પોઈન્ટ નીચે હોય ચાહે પોઈન્ટ ઉપર હોય જિંદગીમાં જે થવું હોય થાય 3 લાઈન ડ્રો કરીશ ભારત માતા કી જય હા બોલ ભાઈ હું રાજકોટ ગુરુકુળ આપણે ઠીક cos થીટા માં બે માઈનસ કર્યા હતા એની જગ્યાએ પ્લસ આવશે કારણ કે બે એક જ બાજુ જાય છે એટલે હા વેરી ગુડ તો ફાઇનલ ચેન્જ શું થાય ને મારે જોવું છે હવે એક મારે બેટા આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી ગયું આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં θ2 બનાવતો હતો હું નીચે θ2 કહેતો હતો ઉપર θ1 કહેતો હતો આ એન્ડ બી બેટા આ એન્ડ એલા એ તારી પગલી થાય આ એન્ડ બેટા પરપેન્ડિક્યુલર સાથે θ1 એંગલ બનાવશે તો અહીંયા તમને પી પોઈન્ટ પાસે ફિલ્ડ બી ડાયરેક્શનમાં મળશે રોડને પરપેન્ડિક્યુલર મળશે રોડને પેરેલલ મળશે તો ફોર્મ્યુલા શું થશે હવે યાર મને યાદ નથી આપણે સમજી ગયા કે અહીંયા ઓલામાં જે મેં -θ2 ટુ +θ1 કીધું તેની જગ્યાએ બે પ્લસ આવશે કારણ કે ઓલા પણ એક ઓપોઝિટ હતું એટલે માઇનસ લીધું હતું તો હું પાછળ જાઉં તો મારી ઇન્ટિગ્રેશનમાં જો તો અહીંયા પ્લસ આવે તમારે કરવાનું નથી આવું ક્યાંક તમારે નોટમાં એડ કરી લેવાનું છે
તો અહીંયા પ્લસ આવે. હું તો આ બધું જવા દઈશ, પછી પ્લસ આવે તો અહીંયા પ્લસ આવે, અહીંયા પ્લસ આવે તો એંગલ શું થઈ જાય? સાઈન થીટા 1 માઇનસ સાઈન થીટા 2 થઈ જાય. હાલો ભાઈ, આપણે તો પાછું અંડું આપી દો. પ્લસ થીટા 2 ટુ પ્લસ થીટા 1 જ આવે. તો આપણું ફોર્મ્યુલામાં શું ચેન્જ આવશે? આપણા ફોર્મ્યુલામાં આ ડાયરેક્શનમાં તમારું ડોહું કે લેમડા અપોન આર સાઈન થીટા 1 માઇનસ સાઈન થીટા 2 આવશે. એટલો ચેન્જ થશે. અને આમાંય તમને કહું, આવું યાદ ન રાખવું હોય ને તોય તમને કહું, તમે ઘરના છો એટલે કહું. બોલો, કહું તમે કહેતા હો તો કહું. પાકું? તમારે શું કરવું ખબર? સાઈન સાથે મોટા ખૂણામાંથી નાનો ખૂણો બાદ કરી નાખો, બિગર એંગલમાંથી સ્મોલર એંગલ સબટ્રેક્ટ કરી નાખો. દેટ્સ ઇટ. જો થીટા 1 મોટો છે, થીટા 2 નાનો છે. જ્યારે પોઈન્ટ તમારા રોડની સામે ક્યાંય ન હોય, ક્યાંક આઘું વળવું હોય, નીચેથી ઉપર હોય. અચ્છા, આમ રોડ રાખવું ને આ કેસ બનાવ્યો કે રોડ તમારી પાસે આ હોય અને અહીંયા પી પોઈન્ટ કહો, આ બધું હરખું જ થયું હો. પછી એમ નહોતા કહેતા, હે સાહેબ તમે આમ ઊભો રોડ ભણાવ્યો હતો, આડો રોડ નહોતો ભણાવ્યો. પછી બધું હરખું જ થયું. હવે પછી બધું આપણને શરમ આવી જોઈએ એટલી કે સાહેબ જો આમ તમે લંબાવવાનો, આ જો સાહેબ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું સાહેબ, આ એંગલ જો કંઈક. તમે શું કહો છો? કયો એંગલ બનાવો છો? કે પરપેન્ડિક્યુલર સાથે. તો કે ભાઈ પરપેન્ડિક્યુલર સાથે જો તો આમ પરપેન્ડિક્યુલર થી એન્ડ સુધી, તો પરપેન્ડિક્યુલર થી એન્ડ સુધી આમ, અને બીજો આ એન્ડ બનાવે જો સાહેબ આ થીટા 2 ને આ થીટા 1 છે, બે સેમ ડાયરેક્શનમાં જ છે. બધું હરખું જ થયું. અહીંયા ચાર્જ હોય તમારો, બધું હરખું જ થયું. પછી યાર કેટલું કોઈ હવે નવા ડાયરેક્શનમાં જોઈ લી. હલો તો એ ભાઈ 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 ભાઈ, મેં અહીંયા એક લખવામાં એરર કરી છે. EX ને EY નહીં કરીએ, આપણે કહીશું E પરપેન્ડિક્યુલર અને E પરપેન્ડિક્યુલર અને E પેરેલલ. તમારા રોડને પરપેન્ડિક્યુલર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને રોડને પેરેલલ. અહીંયા ભલે તમે x છે, હું આમ કરી નાખું છું. આ બધું પરપેન્ડિક્યુલર છે, અહીંયા બધું પેરેલલ છે. તો સાહેબ અહીંયા તમે શું કરવાના? અહીંયા સાહેબ જો હું હવે પ્લસ થીટા 1 થી પ્લસ થીટા 2 જઈશ તો આવશે માઇનસ ઓફ કોસ થીટા 2 માઇનસ ઓફ કોસ થીટા 1. તો મેં તો ત્યાં તો હું લખ્યો છોકરાઓ મોડ, તો એમાં કાંઈ બહુ ફેર પડવાનો નથી યાર. એ તો એનું જ રહેવાનું છે, એમાં કાંઈ ફેર નથી પડવાનું. એમાં તો મેં શું લખ્યું છે? મોડ. તો આપણે છોકરાઓ E એઝ ઇટ ઇઝ રાખીએ, કે લેમડા અપોન આર mod of cos theta 1 minus cos theta 2. સાહેબ વાયમાં કેમ ફેર ન પડ્યો? વાયમાં સમજતો નહોતો. એક્સમાં કેમ પડ્યો? કારણ કે આની પહેલાનામાં આ પોઈન્ટ પાસે છે ને છોકરાઓ, નીચેના ઉપરના બધાને કારણે એક્સ જો તમે અહીંથી નીચેના કારણે આમ જતું હતું, ઓલાના કારણે આમ જતું હતું, નેટ આમ જ આવતું હતું તમારી પાસે. તો અહીંયા આપણે એક્ઝામ્પલથી શરૂ કરી. હવે તમને છોકરાઓ બધા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. આમાં શું થવાનું હતું? જો મેં પ્લસ થીટા 1, આ હું તમને સમજાવી દઉં કે મારી પાસે માઇનસ ઓફ કોસ થીટા 1 છે, નીચે પ્લસ થીટા 1 છે, ઉપર પ્લસ થીટા 2 છે. તો માઇનસ ઓફ કોસ થીટા 2 જ થવાનું છે, માઇનસ ઓફ માઇનસ પ્લસ કોસ થીટા 1 જ થવાનું છે છોકરા. ત્યાં કાંઈ ફેર પડવાનો નથી. ચાલો એક્ઝામ્પલ લઈએ એક. मेरे को तो है मेरे पास टाना टाना टीमाना. चलो આ યુનિફોર્મ વાયર છે. ટોટલ લેન્થ ને હું જવા દઉં. હાલો, આ ડિસ્ટન્સ આર જ છે. આ લેન્થ એટલી આર કહી દઉં, એટલી 4r/3 કહી દઉં. હા ભાઈ. હા. ગ્રેવિટેશનના ચેપ્ટરમાં સર જોયું હતું 2g લેમ્ડા અપોન r. સર આના પરથી પ્રૂવ થાય કે કયું કયું બેટા? 2g લેમ્ડા અપોન r.
હા સર એ આવી રીતે પ્રૂવ થઈ ગઈ. હા એ પણ તું આ હમણાં ઈ જ આવશે તું જોજે ને 2k લેમડા અપોન r જ આવશે. હવે પેલા અહીંયા તમે જો કે આ જે ઉપર લેન્થ છે ને r છે, નીચે જે છે ને 4r/3 છે અને આ p પોઈન્ટ છે. So find question, find electric field at point P. Find electric field at point P. Okay sir, no problem. हमको यहाँ पे मालूम है, हमको यहाँ पे पता है कि यहाँ पे दो डायरेक्शन में फील्ड मिलेगी, एक आपको जो रॉड है या वायर है उसके परपेंडिकुलर में, एक उसके पैरेलल में. तो उसका फॉर्मूला होगा, परपेंडिकुलर का फॉर्मूला है k लैम्ब्डा अपॉन r और यहाँ पे sin θ1 प्लस sin θ2. તમારી સામે છે θ1 કેટલો હે સાહેબ? અચ્છા θ1 કોને કહેતા હતા? ઉપર વાળાનો θ1 કહેતો હતો, નીચે વાળાને θ2 કહેતો હતો. સાહેબ sin θ1 ને હું લખશું? અરે હાવ ઇઝી યાર, એટલે તને બધું આપ્યું છે જો સામે તું. sin θ1 સામેની બાજુ r છે. એ સાહેબ sin θ1 નો લખાય, tan θ, સાચી વાત છે, યુ આર રાઈટ. મારે તો θ1 જોઈએ છે ને પછી sin જોઈ લઈશ. θ1 કેટલું તો કે tan θ ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ r अपॉन एडजेसेंट r, r अपॉन r 1, दैट मीन्स θ1 तो 45 डिग्री हो गया आपका. सर tan θ2 is equal to again opposite, that is 4r/3 upon adjacent, that is r. Sir tan θ 4/3 हुआ, tan θ2 4/3, 3/4 તો 37 હતું તો 4/3 એટલે 53 ડિગ્રી થઈ ગયું. તો યાર વેલ્યુ મૂકી દે હું ને e perpendicular is equal to k lambda upon r. sin θ1 45 મૂક, sin 45 1 upon √2 અને sin 53 યાદ કરો, sin 53 4/5. સિમ્પ્લિફાય કરવું હોય તો કરવાનું. અને બીજું e parallel ની ફોર્મ્યુલા k lambda upon r mod of cos θ1 minus mod of cos θ2, ટૂંકમાં આખાનો મોડ છે. e parallel is equal to k lambda upon r cos 45 1 upon √2 minus cos 53 3/5 શાયદ મળી ગયું. અચ્છા e net તમને પૂછે તો અંડર રૂટ ઓફ e perpendicular સ્ક્વેર પ્લસ e parallel સ્ક્વેર કરવાનું. છોકરા આમ બહુ કઈ ટફ નથી, ડિનોમિનેટર તો 5√2 આવી જ જવાનું છે. आपको क्या बोलता हूँ मैं समझ में आता है? हेलो समझ में आता है मैं क्या बोल रहा हूँ? મોડેસા પેલા બે હુઈ ગયા જો જમીને આવ્યા. શું જમ્યા તમે? હું જમ્યો કેતો? દાલ બાટી હતી. આ તારીખે તો દાલ બાટી ખાઈને પૂરું. પછી ઘી નાખ્યું કે નહીં દાલ બાટીમાં? થોડું ઘી નાખ્યું કે નહીં? અચ્છા દાલ બાટીમાં દાલ સાથે બાટી જ હતી કે પછી ભાખરી હતી? બાટી હતી. ઓકે તો બાટીમાં શાયદ આમ ઘી નાખવું જોઈએ તમારે. શું કેવું, સાચું કે નહીં? હું કઈ ખોટું કેતો તો કયો. એલા હોય ઓલા ભુજ વાળા આમ કે એલા હોય, દાલ બાટી ખરેખર રાજસ્થાની છે. રાજસ્થાની ખરી કોઈ આમાંથી? ઓકે તો ઈ એટલા માટે ઘી નાખવામાં આવે કે બાટીની અંદર તો લોટ જ હોય, લોટને શેક્યો હોય અને દાલ હોય બીજી. દાલ તમને ડાયજેશનમાં થોડી ટફ પડતી હોય, બની શકે કે ખાલી લોટ આમ શેકેલો લોટ જ હોય, બની શકે કોઈને ડાયજેશન ન થયું હોય સરખું. એટલે બધી જ જગ્યાએ મેં 2-3 જગ્યાએ ખાધેલી. અમદાવાદમાં એક જગ્યાએ અમદાવાદ વાળા છે, અમદાવાદમાં ઓલો પોપ્યુલર છે પટેલની દાલ બાટી આવે ને, એટલે ઘણી વખત મોડાસા જઈએ ને ત્યાં જ વચમાં આવે.
પેલા પુલની નીચે. હવે આમાં મારે ક્યાં યુટ્યુબમાં જાજો બોલવું, ટૂંકમાં અહીંયા આવે ને હું ઘણી બધી વખત મેં ખાધેલી છે એટલે મને ખબર છે. चलो अब एक और क्वेश्चन आपके साथ डिस्कस किया जाए. चलिए क्वेश्चन શું છે જોજો તમે. પહેલા આપણે એક થિયરી ટોપિક ના ફોર્મમાં જ લઈ લઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સેમી ઇન્ફાઇનાઇટ વાયર, અર્ધ અનંત લંબાઈનો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સેમી ઇન્ફાઇનાઇટ વાયર. ચાલો છોકરો ટૂંકમાં હવે સેમી ઇન્ફાઇનાઇટ નો મિનિંગ સમજી લો. સેમી ઇન્ફાઇનાઇટ નો મિનિંગ સમજી લો. એક એન્ડ ઇન્ફાઇનાઇટ હોય, વન એન્ડ એટ ઇન્ફિનિટી, વન એન્ડ એટ infinite and other end at front top point. other end at finite લખી નાખું. front top point માં પાછા બે કેસ આવે છે એટલા માટે. ટૂંકમાં તમારી સામે આવી રીતનો રોડ હતો એ છે જ તે, પણ હવે એક બાજુથી રોડ વેરી લાર્જ છે. આમ અહીંથી આમ વેરી લાર્જ કરી નાખું. અને તમારો પી પોઈન્ટ તમારી સામે અહીંયા ક્યાંક છે. આ પી પોઈન્ટ જો એક એન્ડ ની સામે આ ફાઇનાઇટ થઈ ગયો, ઓલો ઇન્ફાઇનાઇટ થઈ. સાહેબ ઇન્ફાઇનાઇટ એટલે કયા કન્ટ્રી સુધી વ્યૂ જાય? એટલે કન્ટ્રી સુધી ન જાય. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને આર, એની રિસ્પેક્ટમાં વેરી લાર્જ હોય. ટૂંકમાં તમે 12 માળની 15 માળની બિલ્ડિંગમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભા રહીને જુઓ તમને આમ કેવું દેખાય, એવું થયું. ટૂંકમાં આ બંને વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ નેગ્લિજિબલ છે કમ્પેર ટુ ઇટ્સ લેન્થ. એને છોકરાઓ સેમી ઇન્ફાઇનાઇટ વાયર એવું આપણે કહી શકીએ. અચ્છા હવે અહીંયા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેશું. ચલો ભાઈ, that is smaller. હાલ ભાઈ હવે ઓકે, આ સ્મોલર કીધું. આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સ્મોલર. સાહેબ હવે શું કરશો તમે? હવે એક એન્ડ જો, હવે મેં તમને 3 લાઈન ડ્રો કરવાની કીધી હતી, યાદ કરો. 3 લાઈનમાં એક લાઈન તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાળી આવી ગઈ. બીજી લાઈન સાહેબ કેમ ડ્રો કરવાની? બીજી લાઈનમાં મેં તમને સમજાવ્યું હતું કે બીજી લાઈન એક એન્ડનો પરપેન્ડિક્યુલર સાથેનો એંગલ કેટલો અને બીજા એન્ડનો પરપેન્ડિક્યુલર સાથેનો એંગલ કેટલો. અહીંયા હું પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કરું છું આ વસ્તુ. ચોથા ચેપ્ટર સુધી તમને કામ લાગશે. સમજી લ્યો ધ્યાન આપીને. ઘણા બધા એવરી યર આમાં એરર કરતા હોય છે. 3 લાઈન મેં ડ્રો કરી. એક આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાળી લાઈન, આપણે જે એંગલ લેતા હતા એ બંને એન્ડના પરપેન્ડિક્યુલર વાળી લાઈન સાથે જ એંગલ લેતા હતા. તમે જોઈ લો પરપેન્ડિક્યુલર લાઈન, એની સાથે θ2, એની સાથે θ1. તો છોકરા હું એમ કહી શકું ને કે અહીંયા હું પરપેન્ડિક્યુલર લાઈન સાથે આ એંગલ ડ્રો કરવા જાઉં, આ તો એના ઉપર જ થઈ ગયું. ધેટ મીન્સ તમારો θ2 તો 0 થઈ ગયો ને, કારણ કે જે તમારી પરપેન્ડિક્યુલર લાઈન છે એ જ તમારું ઈ એન્ડને પી પોઈન્ટ સાથે કનેક્ટ કરતી લાઈન અને પરપેન્ડિક્યુલર લાઈન બે પેરેલલ આવી ગઈ. તો ઈ એંગલ કયો હતો? નીચેનો θ2, તો θ2 ટેન્ડ્સ ટુ 0 થઈ ગયું. અને બીજું આ એંગલ જોવા જાવ, તમે આ એંગલ ચેક કરવા જાવ, પહેલા આમ, પછી હજી લાઈન થઈ ગયો એટલે આમ ઇન્ક્રીઝ થઈ, પછી આમ ઇન્ક્રીઝ થઈ, પછી આમ ઇન્ક્રીઝ થયો, પછી આમ ઇન્ક્રીઝ થયો. જો તો θ વધતો જ જાય, θ વધતો જ જાય, θ વધતો જ જાય, θ વધતો જ જાય. તો આ તો યાર વેરી ફાઇનાઇટ, ટૂંકમાં ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, ફાર દૂર છે. તો છોકરાઓ અહીંથી આપણે એમ કહી શકીએ કે θ1 ની વેલ્યુ કેટલી થઈ જશે? ઓલમોસ્ટ ટેન્સ ટુ 90 ડિગ્રી જેટલી થઈ જશે. θ1 ટેન્સ ટુ 90 ડિગ્રી થઈ જશે. કારણ કે વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. મેં તમને ડ્રો કરીને દેખાડ્યું, કે θ ઇન્ક્રીઝ થતો જતો હતો, તો θ1 90 થઈ જશે. તો પી પોઈન્ટ પાસે હવે
સર બે રીત આવે, એક તો તમે ઈ પરપેન્ડિક્યુલર કહેતા હતા અને બીજું એક ઈ પેરેલલ કહેતા હતા. બેના ફોર્મ્યુલા લખો તો ચલો. તો સર ઈ પરપેન્ડિક્યુલર કે લેમડા અપોન આર. સર સાઇન θ1 કેટલાનો છે છોકરાઓ? 90 પ્લસ આવતું હતું. હા સર, પ્લસ સાઇન 0. તો ઓકે સર, ઈ પરપેન્ડિક્યુલર કે લેમડા અપોન આર થઈ ગયું. કઈ રીતે સર? તો કે સાઇન 91 સાઇન 0 0. પછી સર એક ઈ પેરેલલ શું લખાય? તો કે સર કે લેમડા અપોન આર. તમે અહીંયા મોડ જ કીધો છે તો હું અહીંયા મોડ જ લઈ લઉં. કેટલું થશે? તો કે સર cos θ1 કેટલાનો છે? θ1 90 અને cos 0 મેં મોડ લીધો છે. cos 90 0, cos 0 1 પર મોડ છે એટલે નો પ્રોબ્લેમ. તો અહીંયા થઈ જશે ઈ તે કે લેમડા અપોન આર. તો છોકરાઓ આ પી પોઈન્ટ પાસે અચ્છા સર 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 તમે એક ડાયરેક્શન રોંગ દોરી. યુ આર રાઈટ, મેં મોડ લીધો છે, બાકી બધા જેટલા એલિમેન્ટ લેશું એને કારણે ઈ પેરેલલ નીચે તરફ જશે. યુ આર રાઈટ, વી પેરેલલ સોરી ઈ પેરેલલ નીચે તરફ જશે, નીચે. તો છોકરાઓ અહીંયા જે છે એ ઈ પેરેલલ આમ આવવાનું છે. તો નેટ પી પોઈન્ટ પાસે નેટ તમે અહીંથી લેવા જાઓ છોકરાઓ, આ તમારું નેટ થઈ ગયું. તો છોકરાઓ ઈ નેટ હું તમને કહી દઉં, ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ઈ પેરેલલ સ્ક્વેર પ્લસ ઈ પરપેન્ડિક્યુલર સ્ક્વેર. સિમ્પ્લિફાય કરશો એટલે √2 ટાઈમ્સ કે લેમડા અપોન આર આવશે. કે લેમડા અપોન આર હોલ સ્ક્વેર, કે સ્ક્વેર લેમડા સ્ક્વેર એટલે √2 કે લેમડા અપોન આર આવી ગયું. આમાં એક એંગલ 0 કેમ થયો ને બીજો એંગલ 90 કેમ થયો એ તમને ખબર પડતી હોવી જોઈએ. એ બધાને ક્લિયર થયું ભાઈ? પક્કો? ચાલો એક ક્વેશ્ચન હવે મારે તમને ગણવા આપવો તો જોઈશે જ તે, કારણ કે તો જ મને ખબર પડશે કે તમે કેટલુંક સમજ્યા છો. પછી આપણે ઇનફાઇનાઇટ પછી જઈએ, સેમી ઇનફાઇનાઇટ હતું. સાહેબ આ કયો હતો? આ ફાઇનાઇટ કહેવાય. ટૂંકમાં આ પરિમિત લંબાઈ, આ ફાઇનાઇટ કહેવાય. આખે આખો આપણો આ પ્રૂફ જે આપ્યું ને મેં, યુનિફોર્મલી ચાર્જ વાયર, આ ફાઇનાઇટ વાયર હતો, ફાઇનાઇટ લેન્થ. પછી એક બાજુથી ઇન્ફાઇનાઇટ વ્યૂ ગયું એટલે સેમી ઇન્ફાઇનાઇટ, પછી બે બાજુથી જશે. પણ બે બાજુથી જિંદગીમાં જાય એ પહેલા તમને એક એક્ઝામ્પલ આપી દઉં. આવો એક પાછો વાયર છે તમારી પાસે. હવે હું ડ્રો કરી નાખું ફટાફટ. રીતનો એક વાયર છે, અહીંયા પી પોઈન્ટ છે તમારું ક્યાંક. યસ, અહીંથી તમારો વાયર ઇન્ફાઇનાઇટ વ્યૂ જાય છે. અહીંથી ઇન્ફાઇનાઇટ વ્યૂ જાય છે, કોમ વાયર છે. આ ડિસ્ટન્સ આર છે, નીચે આ 3r/4 છે, અહીંથી ઇન્ફિનિટી વ્યૂ જાય છે. તો પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. ફાઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. જો છોકરાઓ સેમી ઇન્ફાઇનાઇટ જ છે, બટ સેમી ઇન્ફાઇનાઇટમાં જે પી પોઈન્ટ હતો એ એક્ઝેક્ટલી આ એન્ડ પર હતો, એને મેં થોડોક ઉપર લઈ લીધો. તો તમને જો કોન્સેપ્ટ આવડતો હોય તો થઈ જાય. ચાલો ટ્રાય કરો ફટાફટ. મને આન્સર કયો, કારણ કે થોડુંક તમારું મગજ રીતે મારે ચાલે છે કે નહીં ચેક તો કરવું જ પડશે. ચલો ફટાફટ ફટાફટ ફટાફટ. तेरी मेरी आसमाने जीनी जीनी जी, ए जीनी 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 जी.
ચલો આન્સર કોઈને આવ્યો નથી હજી, આવી જવું જોઈએ. ફટાફટ કરવાનું બકા, ફાસ્ટ. હા પોરબંદર. Sir, perpendicular નો answer 8 k lambda by 5 r આવ્યું. પરપેન્ડિક્યુલર નું શું કીધું? Parallel નું 4 k lambda by 5 r. ફરીથી પરપેન્ડિક્યુલર નું બોલતો. 7 theta 1 છે એ આપણે 90 લેવાનો અને theta 2 છે એ આપણે 37. ઓકે, એટલે કે લેમડા બાય આર સાઇન 37. થીટા 1 તે 90 લીધો ને, તો સાઇન 91 અને પ્લસ જ છે એટલે ઓલું સાઇન 37 શું કીધું તે 3/5, બરાબર ને? હા 5 એટલે 8/5 કે લેમડા અપોન આર. અને ઈ પેરેલલ, તો એ 4 k lambda by 5 r. હા એટલે cos 90 આવશે, cos 90 0 થઈ જશે અને માઇનસ પર માઇનસ આવ્યું પ્લસ આવ્યું એટલે જોવું પડશે. હવે મોડ લઈ લઈએ, મોડ ઓફ cos થીટા 1. થીટા 1 કેટલાનો થઈ ગયો? માની લો થીટા 1 cos 90 થઈ ગયો એટલે cos 90 0 માઇનસ cos થીટા 2. થીટા 2 કેટલાનો કીધો તે ભાઈ? 37. cos 37 શું થશે? 4/5. તો 4k લેમડા બાય 5r. નેટ પછી તમે આની ઉપર લખી નાખો. રેડી? તો ટૂંકમાં એવું કઈ જરૂરી નથી કે ભાઈ સેમી ઇન્ફાઇનાઇટ હોય એટલે પોઈન્ટ એક્ઝેક્ટલી સામે જ હોય. કહેવાનો મિનિંગ એ છે. ચલો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ, ભાઈ આ બધાને આવ્યો હતો ને આન્સર? ઓકે, અઘરું નહોતું હો, થઈ જાય એમ જ હતું ભાઈ. જો જરાક, હવે બેઠા નહીં રહેવાનું. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ યુનિફોર્મ વાયર. ઇલેક્ટ્રિક ફિલ્ડ due to infinitely long uniform wire. યુનિફોર્મ વાયર મીન્સ કે આવો કંઈક કેસ છે. હવે છોકરો ઇન્ફાઇનાઇટ એટલે પ્રેક્ટિકલી સાહેબ એવું ઇન્ફાઇનાઇટ વાયર ક્યાં લેવા જવું? નો હોય. મેં તમને કીધું એ ખાલી એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. આવી રીતનો વેરી લોંગ વાયર છે. બે સાઈડ થી છોકરો આવી રીતના ડોટેડ થી હું શો કરી દઉં. અહીંથી આમ ઇન્ફાઇનાઇટ વ્યૂ ગયો, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ વ્યૂ ગયો. અને આની ઉપર છોકરાઓ કેપિટલ ક્યુ ચાર્જ હશે, ક્યુ ચાર્જ હશે, યુનિફોર્મ ચાર્જ છે, તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. હવે મારે આ પી પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવું છે. સાહેબ આ પી પોઈન્ટ ક્યાં હશે? નીચે હશે? હવે ફેર ન પડે, કારણ કે તમે સમજો છોકરાઓ કે અહીંથી હું અહીંયા 3 લાઈન ડ્રો કરું. આ એક તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર શો કરે. તમને ખબર જ છે ઓલો એન્ડ ને નીચેનો એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે જે એંગલ બનાવવાના, ઈ એંગલ થીટા 1 બી 90 ડિગ્રી થવાનો છે અને થીટા 2 બી તમારો 90 ડિગ્રી થવાનો છે. સાહેબ આમાં કેમ હવે આ પી પોઈન્ટ ને થોડોક ઉપર કે થોડોક નીચે લઈ લો તો નો ફેર પડે? નો ફેર પડે. કેમ? કારણ કે આ તારું આર જ્યારે 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ હશે ને ત્યારે ઓલી હાઈટ છે ને 100 સેન્ટીમીટર હશે. હવે આ આર ની રિસ્પેક્ટમાં લેન્થ બહુ લાર્જ છે, નેગ્લિજિબલ છે, 100 ગણી વધારે હશે. એક એક્ઝામ્પલ થી કહું છું.
તો એમાં હું ફેર પડશે યાર? તો હવે આ પી પોઈન્ટ વચ્ચે રહેવાથી, ઉપર જવાથી, નીચે જવાથી હવે કઈ ફેર નહીં પડે. અહીંથી આમ તમે આમ જોતા જાઓ, હું બધું જવા દઈશ પછી, પણ તમને સમજાય એટલા માટે કે પહેલા આમ મારે એક લાઈન ડ્રો કરવાની આવે, એ એંગલ બન્યો, તો એની કરતા એંગલ મોટો જ બનવાનો છે. જો આમ લઈ જાઓ તો એંગલ મોટો થતા થતા છેલ્લે કેટલો થવાનો? 90 મેક્સિમમ. તો ત્યાંથી 90 જ થઈ શકે. તો હવે ઓલી બે ફોર્મ્યુલામાં તારે મૂકી દેવાનું યાર. બે ફોર્મ્યુલા આપણને ખબર જ છે કે અહીંથી એક ફોર્મ્યુલા તમારી ઈ પરપેન્ડિક્યુલર ની જાય છે અને એક ઈ પેરેલલ ની જાય છે. તો ચલો ભાઈ બે ફોર્મ્યુલાનો યુઝ કરીએ. ઈ પરપેન્ડિક્યુલર માં આવે છે કે લેમડા અપોન આર સાઇન θ1 કેટલાનો? 90. સાઇન θ2 કેટલાનો? 90. તો છોકરાઓ સાઇન 90 સાઇન 90 1 + 1 2 કે લેમડા અપોન આર આવી ગયું. તું ભાઈ હમણાં જે કહેતો હતો ઈ. અને ઈ પેરેલલ માં કે લેમડા અપોન આર cos θ1. અચ્છા એ મોડમાં લખતા હતા તો મોડ ઓફ cos θ1 90 cos θ2 90 90 cos 90 0 - 0 ઈ પેરેલલ 0 થઈ ગયું. તો નેટ તમારું ઈ નેટ સીધે સીધું ઈ પરપેન્ડિક્યુલર જ થઈ ગયું. that is 2k લેમડા અપોન આર. ટૂંકમાં ઇન્ફાઇનાઇટ વાયર હોય, યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ વાયર હોય, તમને બધું લાગે છે કેટલા ફોર્મ્યુલા આવતા ગયા હો સાહેબ. અમારે કયો યાદ રખાય? તમારે યાદ રાખવો હોય ને તો 3 કેપેસિટી હારી હોય ને તો એક આ યાદ રાખવાનું. પછી આની પહેલાના ક્વેશ્ચન વાળો આ નહીં યાદ રાખવાનો, આ યાદ રાખવાનો √2k લેમડા અપોન આર. પછી કન્ડિશન યાદ રાખવાની કે પોઈન્ટ ક્યાં હતો. સેમી ઇન્ફાઇનાઇટમાં જે ફાઇનાઇટ છે એની હામોહામ જ પોઈન્ટ હતો. અને 3 માંથી એકે યાદ ન રહેતા હોય તો પછી જે મેઇન તમારે યાદ રાખવાનો છે આ છે આ બે. આ તો યાદ રાખવા જ પડશે. આ યાદ હશે બાકી બધું પૂરું, સોરી બાકી બધા ભૂલાઈ જતા હશે તો તે તમે એને રિકોલ કરી શકશો. ચલો હવે આપણે છોકરો આ બધા ક્વેશ્ચન કરી ચૂક્યા હતા. હવે આપણે નેક્સ્ટ પ્રોબ્લેમમાં આગળ વધીએ. તમને આ મારે હોમવર્કમાં આપવો છોકરો. એક્ઝામ્પલ એક હોમવર્કમાં સોલ્વ કરીને લાવજો. થોડુંક મારે જોવું છે કે તમે કેવું મગજ દોરાવો છો. આવી રીતના 4 રોડે ભેગા થઈને એક સ્ક્વેર કર્યો છે છોકરો. ચાર રોડ ભેગા થયા ને એક સ્ક્વેર કર્યો. છ સેન્ટીમીટર વાળો બધી જગ્યાએ જો સ્ક્વેર થઈ ગયો એક્ઝેક્ટલી. અહીંયા છોકરાઓ તમારું યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન લેમડા છે, સામે યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન માઇનસ લેમડા છે. અહીંયા પાછું પ્લસ લેમડા છે, અહીંયા પાછું માઇનસ લેમડા છે. સેન્ટર પર મારે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. ટૂંકમાં 4 રોડ લીધા, 4 રોડ લીધા ફાઇનાઇટ લેન્થના, ફાઇનાઇટ લેન્થ L અને IL. ફાઇનાઇટ લેન્થ L ના 4 રોડ લીધા. 4 માંથી 2 પર મેં પોઝિટિવ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કર્યો. કેટલો સાહેબ? તો કે Q. પણ આપણા ફોર્મ્યુલામાં લેમડા જ આપ્યો છે એટલે મેં લેમડા થી જ લીધો. 2 રોડ એવા લીધા L લેન્થ ના, તેના પર નેગેટિવ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કર્યો. 2 પોઝિટિવ લીધા અને 4 ને ભેગા કરીને એક સ્ક્વેર બનાવી નાખ્યો. અને સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને કહું છું. આ તમારું હોમવર્ક છે. PYQ માં એવું કંઈક છે સાહેબ, લેમડા 2 લેમડા 3 લેમડા -4 લેમડા એવું કંઈક છે. મેં તમને લેમડા થોડુંક હજી તમારી માટે ઈઝી વાત રાખી છે. હવે તમે વિચારવાનું કે ભાઈ આ પોઈન્ટ ક્યાં આવે, એંગલ બેંગલ કેવી રીતના નક્કી કરવા, શું કરવું, કેમ કરવું, કઈ ડાયરેક્શનમાં જાય, ઈ પેરેલલ નું શું થાય, ઈ પરપેન્ડિક્યુલર નું શું થાય, તમને વિચારવામાં આપ્યું છે. આ તમારું હોમવર્ક થઈ ગયું છે.
આ કાલે હું પાછો તમને સોલ્વ કરાવડાવીશ. રાઈટ, ચલો હવે આપણે છોકરાઓ ડિસ્ક માટે કાલે ભણી ગયા હતા, જો યાદ હોય તો સિગ્મા અપોન 2 ε0 1 - x અપોન √x² + r², યા એને cos θ કહી દીધું હતું. બધા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. ઋત્વિક સર યસ સર. કાલે ફોર્મ્યુલા પૂછવાના થાય છો, ઓકે સર. એવી રીતના પૂછજો કે જોઈને બોલે ને તોય ખોટા બોલે, વાંચ્યું ન હોય ને બોલે. હા. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ uniformly charged hollow sphere, યા તમે કહી શકો spherical shell, યાદ કરો આપણે ત્યાં છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડ ભણ્યા. હું ઇલેક્ટ્રિક ફિલ્ડ કહું, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહું, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહું, બધું સેમ છે. ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ હોલો સ્ફિયર ની આપણે વાત કરી રહ્યા છીએ. ચાલો તો આપણે અહીંયા એક હોલો સ્ફિયર લઈ લઈએ. આવી રીતનો મેં હોલો સ્ફિયર લીધો છોકરા. અચ્છા, જો એક વાત આમાં બરાબર સમજી લેજો તમે. પેલા હું કીધું કે આની જે રેડિયસ છે દેટ ઇઝ કેપિટલ આર. છોકરાઓ ચાર્જ કેવો છે? હોલો, એટલે અંદર તો ક્યાંય ચાર્જ પડ્યો ન રહે, ચાર્જ બધો બહાર જ ગયો છે, બટ યુનિફોર્મલી છે આવી રીતના. તો કેપિટલ ક્યુ ચાર્જ એની ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. હોલો સ્ફિયર કયો કે સ્ફેરિકલ શેલ કયો, બે વાત સેમ જ છે. બે ગોળાકાર કવચ, સ્ફેરિકલ શેલ એટલે ગોળાકાર કવચ થાય, હોલો સ્ફિયર એટલે પોલો ગોળો થાય. હવે હું તમને એમ કહી રહ્યો છું છોકરાઓ કે આની જગ્યાએ માની લો મેં હોલો સ્ફિયર નો લીધો, સાંભળજો મારી વાત, મને વિચાર કરીને જવાબ આપજો. મેં હોલો સ્ફિયર નો લીધો હોય બટ એક સોલિડ કંડક્ટર લીધો હોય તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતનું થતું હશે? સોલિડ કંડક્ટર લઈ લીધો હોય, સોલિડ કંડક્ટર, નક્કર વાહક ગોળો, સોલિડ સ્ફિયર લીધો હોય નક્કર, તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આમ જ થાય કે જુદી રીતે થાય? સોલિડ સ્ફિયર છે, સોલિડ સ્ફિયર છે, સોલિડ કંડક્ટર. તો શું થાય? કેવું કયો તો હાલો તો તમે જવાબ આપો. હા ભુજમાં બોલ ભાઈ. આવી જ રીતે થાય. યસ, તો ધેટ મીન્સ કે મારે હારવાર લખી નખાય કે આ હોલો માટે તો ઓકે, બટ જો સોલિડ કંડક્ટર હોય તો આ જ કેસ થવાના છે. સોલિડ મેટલ સ્ફિયર હોય તોય હું અહીંયા ભણાવું છું એ બધું વેલિડ જ છે. તો હવે આપણે ત્રણ જગ્યાએ છોકરાઓ, તમને બધું આની અંદર ખબર છે. પહેલા હું અહીંયા પી પોઈન્ટ અહીંયા લઉં છોકરાઓ, કે જે પી પોઈન્ટ તમારા સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે છે. તો અહીંયા આપણે પહેલું એમ કહેશું કે ભાઈ સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર હોય. યાદ કરો છોકરા, આ બધા કેસ ભણાવી ગયો છું, ફટાફટ 1-2 મિનિટમાં બધું પૂરું કરીને આગળ નીકળી જાવ છું. મેં ગ્રેવિટેશનલ ચેપ્ટરની અંદર તમને બધું સમજાવ્યું હતું. સ્ફિયર છે તો આપણે બધો જ વિચાર કરી શકીએ, જેટલો ચાર્જ છે બધો ક્યાં છે? એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ છે, એટલે પોઈન્ટ ચાર્જ માનીને કે ક્યુ બાય આર સ્ક્વેર, સિમ્પલ. પી પોઈન્ટ પાસે કે કેપિટલ ક્યુ અપોન ડિસ્ટન્સ સ્મોલ આર સ્ક્વેર, આમ જ થવાનું છે. અચ્છા, સરફેસ પર જોતું હોય તો સાહેબ સરફેસ પર એ દે, માની લો આ પી પોઈન્ટ તમારું ડો અહીંયા છે, સરફેસ પર છે, તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર થઈ ગયું. તો અહીંયા પી પોઈન્ટ પાસે કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર થાય. સાહેબ પી પોઈન્ટ અંદર હોય તો સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. ધેટ મીન્સ હા સાહેબ પી પોઈન્ટ અહીંયા ક્યાંક હોય તો મેં તમને ભણાવ્યું હતું કે ભાઈ શેલ હોય કે હોલો સ્ફિયર હોય ની ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થતી હતી, સોરી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થતી હતી, યાદ કરો. તો અહીંયા તે છોકરાઓ અંદર બધી જ જગ્યાએ 0 થશે. મેં તમને
પ્રૂફ આપ્યા હતા ગ્રેવિટેશનલ ફિલ્ડ ની અંદર, યાદ કરો કે આવી રીતના ડાયમેટ્રિકલી ઓપોઝિટ મેં તમને આમ બે આમ આર્ક લેવડાવી હતી, આ અને આ, આને કારણે આમ જતું હતું, આને કારણે આમ જતું હતું. મેં કીધું હતું કે બેયનું માસ સેમ જ હોય, એ કેન્સલ થઈ જતું હતું. યાદ કરો તમે, યાદ આવે છે આવું કાંઈ? તમે નો હોય તમારી પાસે લખેલું હશે બુકમાં, જઈને જોયા કે હોલો હોય ને તો એની અંદર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થતી હતી, તો અહીંયા 0 જ થાય ને. એટલે તો પ્રૂવ કરાયું હતું, પછી વારંવાર મારે અહીંયા બધું પ્રૂવ કરાવવું પડે નહીં. તો અહીંયા સાહેબ એનો ગ્રાફ, હાલો તમને એનો ગ્રાફ કહી દઉં. ઇલેક્ટ્રિક ફિલ્ડ સાહેબ આમાં પોઝિટિવ આવશે કે નેગેટિવ? પોઝિટિવ ચાર્જ છે એટલે પોઝિટિવ. સાહેબ વેક્ટોરિયલ લખવું હોય તો વેક્ટોરિયલ લખવું હોય પછી એમ લખી નાખવાનું, અહીંયા આમ કરી નાખ, આની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર લઈ લઈએ. બીજું તો શું હોય પછી? હવે તો આપણે કોમન સેન્સ થી જ જવાનું હોય ને, મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર કરી નાખવાનું. અચ્છા સાહેબ અંદર જોવો તો કે અહીંયા 0 છે, અહીંથી શરૂ કરીને તો અહીંયા સુધી જા તો 0 છે, એટલે અંદર બધી જગ્યાએ 0, આમ ઇનસાઇડ 0. ને જેવો તો સરફેસ પર પહોંચ, સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R, ત્યારે મેક્સિમમ હોય. મેક્સિમમ કેટલું હોય? k ક્યુબ બાય કેપિટલ R, અને પછી ઇન્વર્સલી પ્રોપોર્શનલ, સોરી રેક્ટેન્ગ્યુલર નહીં આવે કારણ કે E ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R સ્ક્વેર છે. એટલે આવી રીતનો ગ્રાફ તમારી સામે મળી જાય. પૂરું. હવે હું સોલિડ સ્ફિયર માટે સમજાવું, કારણ કે આ તો આપણે ઓલરેડી બધું ભણી ગયા હતા. તો યાદ રાખજો, કોઈ બી કંડક્ટર હોય, હું તમને કાલે LT માં 2-3 ક્વેશ્ચન આપીશ, જે આ લોકો આ લોજિક સમજ્યા હશે ઈ ક્વેશ્ચન ને સોલ્વ કરી શકશે. લોજિક ખાલી એટલું છે કે કંડક્ટરની ઇનસાઇડ કોઈ બી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું 0 આવવાનું છે. અચ્છા નોટ લખી નાખો, ચાલો એક નોટ લખી નાખીએ ઇમ્પોર્ટન્ટ. હું તમને એક મસ્ત મજાનું નોટ લખાવી દઉં. નોટ, net electric field inside the isolated conductor is always 0. Net electric field inside the isolated, સાહેબ isolated હું કામ? કારણ કે પાછો જો આની આજુબાજુ ક્યાંક બીજો કોઈ ચાર્જ આવી ગયો પાછું ઇન્ડક્શન થવા માંડવાનું, તો કઈ નક્કી ન કહેવાય. આઇસોલેટેડ એટલે અલગ કરેલો, ટૂંકમાં અલગ કરેલો કંડક્ટર હોય તો એની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ 0 થવાનું. આઇસોલેટેડ હોવો જોઈએ, અલગ કરેલો હોવો જોઈએ. એ ખબર પડી ભાઈ? ઓકે, હવે આપણે હેડિંગ આપી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ સોલિડ સ્ફિયર. સાહેબ આવી તો ગયું, આ સોલિડ મેટલ હતો, હવે સોલિડ ઇન્સ્યુલેટર યા નોન કંડક્ટર નોન મેટલ સ્ફિયર લઈએ. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ due to uniformly charged electric field due to uniformly charged non-conducting solid sphere. Non-conducting solid sphere. કારણ કે મારે ખાલી સોલિડ સ્ફિયર થી ની કામ ચાલે, કેવું પડશે કે નોન કંડક્ટિંગ છે. નહીં તો પાછો ચાર્જ આપશો તો બધો રિપેલ થઈ સરફેસ પર વ્યો જશે, તો આગળનો કેસ બની ગયો. ચાલો, તો આ તમારો નોન કંડક્ટિંગ આવી રીતનો સોલિડ સ્ફિયર છે.
નોન કન્ડક્ટિંગ છે. લેઝર શું હશે એનાથી હું જતું હશે. નોન કન્ડક્ટિંગ છે એવું મારે દેખાડવું છે તમને કે ભાઈ નોન કન્ડક્ટિંગ છે. અહીંથી આમ હા નોન કન્ડક્ટિંગ એટલે વચ્ચે આવી બધી જગ્યાએ પડ્યું છે. તમે તમારી રીતના કરજો, તમને સમજાવું છું ટૂંકમાં. વચ્ચે બધું મેટર હશે આની અંદર એટલે એને નોન કન્ડક્ટિંગ કહેવાય. હું તો અહીંયા આવી રીતના આમ દેખાડી દઉં છું અત્યારે. અચ્છા, આની રેડિયસ આપણે કેટલી લઈ લઈએ? કેપિટલ આર. તો કેપિટલ ક્યુ ચાર્જ આ રેડિયસનો સ્ફિયર છે. અચ્છા, ચાર્જ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે? તો કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. અચ્છા, નોન કન્ડક્ટિંગ છે એટલે જ્યાં રાખીશ ત્યાં પડ્યો રહેશે. નોન કન્ડક્ટિંગ છે એટલે જ્યાં રાખીશ ત્યાં પડ્યો રહેશે. પહેલા છોકરાઓ આપણે પહેલો કેસ લઈએ કે જેમાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર છે. સેન્ટરથી ટૂંકમાં છોકરાઓ આ પી પોઈન્ટ પર કે જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર છે, ટૂંકમાં બહારના પોઈન્ટ માટે પી પોઈન્ટ પાસે. ચાલો, તો શું થશે? તો કે બધો જ ચાર્જ ક્યાં વિચારી લેવાનો? સેન્ટરમાં પડ્યો છે. અહીંયા બધો જ ચાર્જ અહીંયા પડ્યો છે વિચારી લેવાનો અને પોઈન્ટ ચાર્જની ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. ધેટ ઇઝ કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. પૂરું થઈ ગયું છોકરા. અચ્છા, તમે સરફેસ પર આવી જાવ સાહેબ. ચાલો, નો પ્રોબ્લેમ. તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર માટે આપણે વિચાર કરીએ તો અહીંયા ઈ પી ઇઝ ઇક્વલ ટુ અગેન બધો જ ચાર્જ એના સેન્ટરમાં પડ્યો છે એમ કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર આવી જાય. હવે ઇનસાઇડમાં યાદ કરો, મેં અહીંયા તમને પ્રૂવ કરાવરાયું હતું. ધેટ ઇઝ જી એમ એક્સ અપોન આર ક્યુબ. આવું મેં તમને પ્રૂવ કરાવરાયું હતું. અહીંયા હજી એકવાર તમને પાછો હું પ્રૂવ કરાવરાવી દઉં, કારણ કે કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. એડવાન્સમાં પીવાયક્યુ છે, મેઇન્સમાં પીવાયક્યુ છે કે અહીંયા ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન નોન યુનિફોર્મ આપ્યું છે, ડેન્સિટી વેરી થાય છે અને તમને અંદરના પોઈન્ટ પાસે પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું કીધું છે. મારે તો અહીંયા યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે એક વખત તમને પાછું કરાવી દઉં છું અહીંયા કે ભાઈ મારે આ એક સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે, પી પોઈન્ટ તમારું ઇનસાઇડ છે. તો શું કરવાનું કે આ એમ વિચારવાનું કે આ પી પોઈન્ટ સ્મોલ આર રેડિયસના સ્ફિયર પર છે. આ જે પી પોઈન્ટ છે એ સ્મોલ આર રેડિયસના સ્ફિયર પર છે. અચ્છા, ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ છે તો આટલા રિજિયનની અંદર ચાર્જ સ્મોલ ક્યુ છે કે ભાઈ ટોટલ આખો કેપિટલ ક્યુ. મેં આટલા ઉપર વિચાર કર્યો આટલા ઉપર સ્મોલ ક્યુ છે અને સ્મોલ ક્યુ ચાર્જ બધો સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલો છે માની લઈએ તો પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કે સ્મોલ ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર આવે. એટલે અહીંયા મેં તમને વિચાર્યું હતું, યાદ કરો, તમે લખવું હોય તો નોટ ડાઉન કરી લેજો કે અહીંયા આપણે એવું સમજી શકીએ છોકરાઓ કે આ જે ચાર્જ છે ને, આ સોરી પી પોઈન્ટ, ચાર્જ નહીં સોરી પી પોઈન્ટ, આ પી પોઈન્ટ એ સ્મોલ આર રેડિયસના સોલિડ સ્ફિયરની સરફેસ પર છે અને કેપિટલ આર માઇનસ સ્મોલ આર વાળા શેલની અંદર છે. યાદ કરો, આવું મેં કીધું હતું કે આ પી પોઈન્ટ તમે આમ બે પાર્ટ પાડી લ્યો આમ તમે કે આ પી પોઈન્ટ છે ને એ એક આવા સોલિડ સ્ફિયરની સરફેસ પર છે જેની રેડિયસ સ્મોલ આર છે, આની રેડિયસ કેપિટલ આર છે અને કેપિટલ આર માઇનસ સ્મોલ આર વાળી શેલની અંદર છે. અને આપણે આગળનામાં જ ભણ્યા કે શેલની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એટલે જે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આવવાનું એ તમારા સ્મોલ આર રેડિયસ વાળા સ્ફિયરને લીધે જ આવવાનું, બાકી નથી આવવાનું. તો એ સ્મોલ ક્યુ કઈ રીતે ફાઇન્ડ કરશો? તો કે સ્મોલ ક્યુ છે બહુ ઇઝી રીતે તો કે ભાઈ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ પર કેપિટલ ક્યુ ચાર્જ છે
તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ પર કેટલો ચાર્જ છે, દેટ ઇઝ ક્યુ ઇન લખો તો દેટ ઇઝ ગુડ. સ્મોલ ક્યુ ઇન કે જે ક્યુ હોય તમે 4/3 પાઈ કટ થઈ ગયા. કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ આવું આવવાનું છે. તો હવે આપણે આ વેલ્યુ ને અહીંયા મૂકી દઈએ. ચલો ભાઈ, તો P પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થઈ જશે, K અપોન સ્મોલ આર સ્ક્વેર. ક્યુ ઇન ની જગ્યાએ શું મૂકશું, ક્યુ ઇન ની જગ્યાએ તો કે ક્યુ ઇન ની જગ્યાએ કેપિટલ ક્યુ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. આર સ્ક્વેર કેન્સલ થઈ ગયું. સો P પોઈન્ટ પાસે K કેપિટલ ક્યુ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ. ન્યાય યાદ કરો, GMX અપોન GMX, મેક્સ એટલે કે GMR કે R હશે તો આ સ્મોલર ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ આવું આવ્યું હતું. અચ્છા, હવે આની અંદર તમારે વેક્ટોરિયલી લખતા એમ શીખવું પડશે, પણ આ એક યાદ રાખો ને સાથે સાથે છોકરાઓ છે ને, તમે આને રો ના ટર્મ ની અંદર ખાસ યાદ રાખજો. ખાલી એક રીતે યાદ રાખવાથી ઘણી વખત તમને પ્રોબ્લેમ આવી શકે છે. આની આ ફોર્મ્યુલાને તમે આમ યાદ રાખો કે k ની જગ્યાએ 1/4πε0 મૂકીશ સર. q ની જગ્યાએ સાહેબ ડેન્સિટી ના ફોર્મમાં યાદ રાખો તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન, અહીંયા તો સાહેબ સરફેસ ચાર્જ ડેન્સિટી નો, અહીંયા તો સાહેબ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી જોઈએ. ટૂંકમાં વોલ્યુમ ચાર્જ ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ q બાય 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ આવશે સાહેબ. હું આખા ઉપર કેપિટલ ક્યુ લઉં સાહેબ, અમે કન્ફ્યુઝ થઈએ છીએ ક્યાં સ્મોલ આર લેવો ત્યાં કેપિટલ આર લેવું. તું જો બેટા, મેં રો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ કીધો તો કેપિટલ ક્યુ આખા ઉપર ચાર્જ છે, સ્મોલ ક્યુ ખાલી સ્મોલ આર રેડિયસ ના સ્ફિયર પર ચાર્જ છે. તું જો ને હું ચાર્જ ક્યાંનો લઉં છું. તો કેપિટલ ક્યુ ની જગ્યાએ હું શું લખું ભાઈ, તો કે રો ઇન્ટુ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ સાહેબ સ્મોલ આર અપોન સાહેબ કેપિટલ આર ક્યુબ. સાહેબ કેપિટલ આર ક્યુબ કેન્સલ થઈ ગયા સાહેબ, 4 પાઈ કેન્સલ થઈ ગયા. યસ, તો P પોઈન્ટ પાસે તારી ફોર્મ્યુલા રો ના ફોર્મ ની અંદર આવી ગઈ, રો ઇન્ટુ ડિસ્ટન્સ અપોન 3ε0. આ બી યાદ રાખવાની. જ્યાં રો શું છે તમારી, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, where rho is volume charge density. Volume charge density. રો જે છે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી થઈ ગયું. સાહેબ વેક્ટોરિયલી લખું તો યાર, હવે વેક્ટોરિયલી લખવામાં તમે જ્યારે અટકાના ત્યાં પૈતું છોકરા જો તો P પોઈન્ટ પાસે વેક્ટોરિયલ જોતું તો પોઝિટિવ ચાર્જ છે, બધો જ ચાર્જ સેન્ટરમાં માની લ્યો તો પોઝિટિવ ના કારણે રેડિયલી આઉટવર્ડ જાય કે નહીં, રેડિયલી આઉટવર્ડ. તમારે આને વેક્ટોરિયલી લખવું હોય તો શું લખાય, તો કે P પોઈન્ટ પાસે રો r અપોન 3ε0. તમારે વેક્ટોરિયલી લખવીશ તો ઇન્ટુ યુનિટ વેક્ટર કહી દેવાનું, બીજું શું આવે, ઈ ડાયરેક્શન નો યુનિટ. નેગેટિવ હોત તો છોકરા શું આવી જાત, તો કે આર વેક્ટર ને તમારું બે ઓપોઝિટમાં આવી જાત. આ પોઝિટિવ ચાર્જ છે તો છોકરા અહીંથી આર વેક્ટર જેટલા પોઈન્ટ પાસે તમે વેક્ટોરિયલી આવી રીતના લખી શકો. એ ખબર પડી. આની આ વસ્તુ આપણે સ્ફિયર પૂરતું અને એક સાહેબ ડિસ્ક પૂરતું, ડિસ્ક નહીં પ્લેટ પૂરતું, આપણે ગોસના લો માં પાછું આના જ બધા ઇક્વેશન પ્રૂવ કરવાના છે ગોસ લો માં. ઓકે, સારું, તો આટલું રાખીએ છીએ આજે, કારણ કે તમારે પાછું હવે બ્રેક આવશે 10:30 થી. સાહેબ આપણે આજે 12:30 સુધી હોત કે આજે હોય ને 12:30 સુધી હોય ને, વાંધો નહીં ને કઈ. ઓકે ડન, કઈ વાંધો નહીં, ચાલો કાલે આગળ વધશું. ફોર્મ્યુલા બધા કાલે યાદ હોવા જોઈએ.